يا من ذكره شرف للذاكرين يا من شكره فوز للشاكرين يا من طاعته نجاة للمطيعين صل على محمد وآله الطيبين الطاهرين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم ما يفعل الله بعذابكم إن شكرتم وآمنتم وكان الله شاكرا عليما. اللهم صل على محمد وآل محمد. आज की रात दुनिया में हर कोना में मोमिनीन कराम फकत मजलिस में पुरुषों देवा नहीं आवता पर एक उम्मीद અને આશા લઈને આવે છે કે બાબુલ હવાઈજ અલૈહિસ્સલામ નો જિક્ર હશે જેને અલ્લાહ તાલા બાબુલ હવાઈજ બનાવ્યો છે જેનો મર્તબો એ છે કે ના દરબારથી જે બી આપણે માંગશું આપણે ખાલી હાથ નહીં દેઈએ. અને આ આશા અને ઉમ્મીદ ફક્ત આપણી નથી. તમને ખબર છે અબ્બાસ અલમદાર કઈ શખ્સિયતનું નામ છે. मौला अली अलैहिस्सलाम ने हर फजीलत मली छे. मौला अली अलैहिस्सलाम ની શાનમાં આયતો ઉતરી છે. મૌલા અલી अलैहिस्सलाम ના ઘરોથી જે છે ને રોટિયા ગઈ તો મલાઈકા લેવા આવ્યા સાઈ બનીને. સૂરે દહર નાઝિલ થયો છે. जिब्राइल कसीदा पेरा छे. एक भी फजीलत मेरावा माटे मौला अली अलैहिस्सलाम कोई दुआ की तमन्ना નથી કર્યા. फजीलत मौला अली अलैहिस्सलाम ની પછવારે આવી છે. पर अब्बास अलमदार मौला अली अलैहिस्सलाम माटे अजीम नेमत हती कि अली जेवा अली इंसान बाबुल हवाइज ना वालिद बुजुर्गवार अली मुश्किल कुशा अली. ई अली ने भी अल्लाह ની બારગાહમાં હાથ ઊંચા કરવા પેલા પરવરદિગાર તું મને જે છે ને શાહે વફા અતા ફરમા તું મને અબ્બાસ અતા ફરમા. જનાબે ઝૈનબ પોતે ફરમાવે છે કે જ્યારે હું વાકે કરબલા મારા ઘરની અંદર સાંભળતી હતી ખબર હતી થવાનું છે પણ દિલની અંદર એક સવાલ ઉઠતો હતો comment est possible કેમ બની શકે જે ઝૈનબ પાસે અબ્બાસ જેવો ભાઈ હોય જે હુસૈન પાસે અબ્બાસ જેવો ભાઈ હોય તો કોઈ આ હુસૈનનો ગળો કાપી શકે અને કોઈ ઝૈનબની ચાદર છીની શકે પણ જ્યારે મારા અબ્બાસની શહાદત વાકે થઈ ત્યારે મને યકીન થયો ઇત્મીનાન મેળ્યો કે હા ઝૈનબ હવે બધુંય થવાનું છે. આલે મુહમ્મદની આસ ઉમ્મીદ અબ્બાસ अलमदार थी. तो आपने तो कमजोर इंसान छे आपने तो लाचार इंसान छे आपने तो मजबूर इंसान छे तो आपने मौला अब्बास अलैहिस्सलाम ना दरबार में आવીએ પોતાની હાજતો પૂરી કરવા માટે એમનો વસીલો ઇખ્તિયાર કરે. એની પાસે નહીં જાય તો કોની પાસે જાશું. આજની મજલિસ શરૂઆતની અંદર દુઆથી હંમેશા માફક શરૂ કરીએ. બાબુલ હવાઈજ અબ્બાસ अलमदाરના સદકાથી ખાસ કરીને આપણા જે માજી પ્રમુખ લારેન્યના રઝા અલી અસગર અલી ભાઈ જે
નેશનાલિટી ફ્રાન્સિસ માટે જે મહેનત કરી રહ્યા છે એની એ મહેનતમાં કામયાબી હાસિલ મેળવવા માટે, બીમારોની શફાયાબી માટે, મઝારાત મુકદ્દસા, ઝાયરીને કરામ, મોમિનીને કરામ, અઝાદારાને કિરામ, પડદેદાર औरतोની હિફાઝત, અમાન, ઇઝ્ઝત, કામયાબી માટે, ઝાલિમ, નીસ, નાબૂદ, ઝલીલ, રુસવા, તબાહ અને બરબાદ થઈ જાય. હર એક મોમિનની હર એક દિલી ઉમ્મીદ પૂરી થાય. જે બી મોમિન જે બી કાંઈ વ્યાધિ, પરેશાની, દુઃખો, ગમોમાં મુબતલા હોય, અલ્લાહ તાલા અબ્બાસ અલમદારના સદકાથી એની પરેશાનીને દૂર ફરમાય. અને ખાસ આપણો જે જવાન દીકરો આજે કેટલા વખત થયા લાપતા છે, અબ્બાસના બંને કપાયેલા હાથોના વાસ્તાથી, અબ્બાસના જખ્મી માથાના વાસ્તાથી, અબ્બાસની જખ્મી આંખોના વાસ્તાથી, અબ્બાસના જખ્મી દિલના વાસ્તાથી, અબ્બાસનો સદકો દેતા પરવરદિગાર એ જવાનને જલ્દી સહી સલામત ઘરે આવું નસીબ ફરમાવે. આપણા મરહુમીનને જન્નતમાં આલી દરજ્જો મળે. ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દ થાય. આપણે ઇમામે ઝમાન અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થઈ શકીએ. ઇમામે ઝમાન અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી થાય ઇન્શાઅલ્લાહ તાઆલા. ખાસ કરીને મજલિસે હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતિની બરકતે જેમાં કામયાબીની ચાવી છે એને હાસિલ કરવા માટે, અને એક ખાસ કે આપણા મડાગાસ્કારના મોમિનીને કરામ ઉપર જે કિડનેપિંગની મોટી મુસીબત અને બલા છે, અબ્બાસ અલમદારના સદકાથી એ બલાથી હંમેશા વાસ્તે નિજાત મેળવવા માટે ખુલૂસે દિલની સાથે 3 વખત બાવાઝે બુલંદ સલાવત. બિરાદરાની અઝીઝ, ભલે મારો મજલિસનો આખો સીઝે અને આખો સબ્જેક્ટ મને બદલાવું પડ્યો છે અને બીજા રાસ્તા ઉપર મને જવું પડ્યું છે, પણ એની અંદર કોઈ જાતનો કાંઈ નુકસાન નથી. વધારે બહેતરી નજર આવે છે. આપણા જવાનો આપણો ફ્યુચર છે. જો આ મજલિસોનો મકસદ શું છે? માણસો લોકોના ખુલૂસમાં વધારો થાય, ભૂલાઈ ગયેલી વસ્તુ અહેકામ બધા યાદ આવી જાય, અકીદો મજબૂત થાય, ખુલૂસમાં વધારો થાય. અને આપના જવાનોને સવાલ કરું છું હું બી સામેથી, હજી સુધી સિલ્વુ પ્લે કોઈ એવા સવાલો હોય જે તમને જેને થતા હોય તો બાકી છેલ્લી 3 મજલિસો રહી છે, એ 3 મજલિસ બી હું તમારા નામથી વકફ કરું છું. બસ તમે લોકો જે છે ને તમારો સવાલો પેશ કરો. આજની મજલિસ બી અબ્બાસે અલમદારના હવાલાથી હું પેશ કરવા માંગુ છું. આખી મજલિસ ભલે આજે હું વધારે સવાલોના જવાબ ના દઈ શકું. કુરાન મજીદની જે આયત હું તિલાવત ફરમાવું છું, અલ્લાહ તાલા સવાલ કરે છે, જો તમે લોકો મારી નેમતનો શુક્ર અદા કરશો, મારી નેમતની કદર કરશો, મારી નેમતનો સહી ઉપયોગ કરશો, મારી ઉપર ઈમાન લઈ આવશો, તો હું ખુદા શા માટે તમારી ઉપર અઝાબ કરીશ? નહીં કરું. ઈમાન નહીં લઈ આવો, નેમતની બેકદરી કરશો તો જ હું તમારી ઉપર અઝાબ કરીશ, ના તો હું તમારી ઉપર અઝાબ નહીં કરું. દુનિયાની અંદર મોટીમાં મોટી નેમત શું છે? યા અલ્લાહ, યા અલ્લાહ, યા અલ્લાહ, યા અલ્લાહ. આપણા વાસ્તે, દુનિયા વાસ્તે એક અઝીમ નેમત, બધી નેમતોની રૂહ, બધી નેમતોની જાન, એની મારિફત સહી માનીમાં આપણે હાસિલ નથી કર્યા. એના વાસ્તે છે ને આપણે એનાથી ભરપૂર ફાયદો નથી ઉઠાડતા. એ નેમત કઈ ચીજ છે? એ નેમતોનું નામ છે મજલિસે હુસૈન અલૈહિસ્સલામ. આ મજલિસે હુસૈન અલૈહિસ્સલામ અલ્લાહ તાલા તરફથી એક ગૈબી મદદ છે. કોઈ બી વસ્તુ આ જમાનાની અંદર આમ પોસિબલ લાગતી હોય, પોસિબલ કરવું છે, મજલિસે હુસૈનને માન રાખે. આજે છે ને શાયરુલ્લાહ છે, અલ્લાહની નિશાની છે. આ ફાતિમા ઝહેરાની તમન્ના છે. 14 માસૂમીન જે ચીજની ડિમાન્ડ કર્યા છે આપણી પાસે, એ મજલિસે હુસૈન અલૈહિસ્સલામ છે. આજ દિવસ સુધી તમે કોઈ બી રિવાયતો સાંભળ્યા છો?
જ્યાં નમાઝે જમાત પર આતી હોય, હાલાકે નમાઝ બધી ઇબાદતોની રૂહ અને જાન છે. નમાઝે જમાતની ફઝીલત એની જગાઓ પર કોઈ રિવાયત છે હોય તો મને બતાજો, મારા ઇલ્મમાં વધારો થાય. જ્યાં મોમિન ભેગા થઈને નમાઝે જમાત પડે ત્યાં ઇમામે ઝમાના આવતા હોય, રૂહે ફાતિમા ઝહરા આવતી હોય, રોઝેદાર ભેગા થાય, હાજીઓ ભેગા થાય, બીજા અમલની અંદર ભેગા થાય. કોઈ એવો અમલ છે કે અમલની અંદર 14 માસૂમીન ભેગા થતા હોય? અરે જનાબે ફાતિમા ઝહરા હર ગુરુવારના જન્નત મૂકીને જો ક્યાં જાતા હોય તો એ જગાનું નામ છે કરબલાએ મોહલ્લા. શા માટે? ગમે હુસૈન અલૈહિસ્સલામનો પુરુષો, ગમે હુસૈન અલૈહિસ્સલામ. એ અઝીમ ઇબાદત છે જે બધી ઇબાદતોની રૂહ અને જાન છે. કેટલા માણસો બે નમાઝી હતા, મજલિસની બરકતથી નમાઝી બની ગયા. કેટલા કોમની અંદર બેદારી આવી છે મજલિસે હુસૈન અલૈહિસ્સલામના સદકાથી. એના માટે તમે જો માસૂમીન અલૈહિસ્સલામની જિંદગીની અંદર જાશો તમને એક મસાઇલ ફિક્સ સામે આવશે. જાનનો ખતરો છે એ અમલ તમે નહીં કરો. જે અમલની અંદર જાનનો ખતરો છે ના કરો. હાથ ખોલીને નમાઝ પઢવાથી કે દુશ્મને અહેલે બેત સમજી જશે તમે શિયા છો, તમને કતલ કરી નાખશે. હાથ ખોલીને નમાઝ ના પઢો. પડશો તો ગુનેગાર થશો, તમારી મોત હલાકતની મોત થશે. એ લોકો માફક હાથ બંધ કરો. ખબર ના આપો કોઈને તમે કે જે છે ને તમે શિયા છો. જાન બચાવો. કોઈ એવી બીમારી છે રોઝા રાખવાથી જાનને નુકસાન પડે છે, યા તો ના કાબિલે બરદાશ્ત અઝિયત છે જેને બરદાશ્ત નથી કરી શકતા, રોઝા રાખવો હરામ છે, નથી રાખી શકતા. લાયક છો તો પછી તમે ગુનેગાર થઈ જાઓ છો. કાંઈ થઈ ગયો તો હલાકત છે, આપઘાત થઈ જશે. c'est vous qui êtes responsable. હર હજની અંદર એવી કઈ તકલીફ આવી ગઈ ના, તમે હર ઇબાદતોની અંદર જો જાનનો ખતરો છે તમારી જાન બચાવો. પણ ઝિયારત હુસૈન અલૈહિસ્સલામ, માસૂમીન અલૈહિસ્સલામ, મુતવક્કિલનો ઝમાનો, ઝાલિમો લોકોનો ઝમાનો, જાનનો ખતરો છે. ઝાયરોના હાથ કાપવામાં આવે છે, પગ કાપવામાં આવે છે, બંને આંખો ફોડી દેવામાં આવે છે. એક ઝાયરને કતલ કરવામાં આવે ત્યારે બીજા ઝાયરને ઝિયારત કરવાની રજા મળે છે. ઇમામ અલૈહિસ્સલામ રોકતા નથી, બલકે કહે છે જાઓ, વધારે જાઓ, અહીંયા કુરબાનીની જરૂર છે. આલેસી આગળ જાઓ તમે. આજ દિવસ સુધી એ જ ઉસૂલ તમને મળશે, એ જ ઉસૂલ. તો વિચાર તો કરો આ છે શું? હુસૈનિયતનો જિક્ર, હુસૈનિયતની યાદ, આ કેટલી અઝીમ નેમત હશે. આવો એમ નથી કે ફક્ત એ કરામતો કરબલાની અંદર જાહેર થાય છે. આજે એ બરકતો ફક્ત ઝાયરો માટે છે એમ જ નથી. ત્યાં વધારે છે, ત્યાં 100% છે તો અહીંયા છે ને 20% નહીં, 30% નહીં, 60-70% તમને અહીંયા બી મળી જશે. આ દસ્તરખાન હુસૈન અલૈહિસ્સલામ છે. પણ આ વાક્યો બયાન કરવા પહેલા એક ઉસૂલ ઉપર ધ્યાન રાખવું બહુ જરૂરી છે. કેટલીક એવી વસ્તુઓ છે એનો અસર ડિપેન્ડ થાય છે આપણી ઉપર, ઉસૂલ ઉપર ડિપેન્ડ નથી થતો કે આપણી માન્યતા કેવો છે, આપણને આ વસ્તુ પર ભરોસો છે કે નથી, આપણે આ વસ્તુને વેલ્યુ આપે છે કે નથી આપતા, આપણાની અંદર એના માટે ખુલુસ છે કે નહીં. મતલબ સમજાવવા માટે બિલકુલ 1 મિનિટનો બી વાક્યો નથી કે મૌલા અલી અલૈહિસ્સલામનો જે છે ને સાથીનો હાથ કપાઈ ગયો એક લડાઈની અંદર. મૌલા અલી અલૈહિસ્સલામ પાસે આવે છે, આવીને કહે છે યા અલી મારો હાથ કપાઈ ગયો. ઇમામ અલી અલૈહિસ્સલામ એનો હાથ લઈ એની જગ્યા ઉપર રાખીને કંઈક પરે છે, એનો હાથ સહી થઈ ગયો. સવાલ કરે છે યા અલી તમે શું પહેર્યા? તો કે તને જાણવાની કાંઈ જરૂર નથી, તું જા, તારો મતલબ પૂરો થઈ ગયો ને. પણ કે છે ને જિદ્દી, તેતુ, nous sommes vraiment têtus. જે ચીજમાં મનાઈ કરવામાં આવે એ ખપે જ છે, તરત જ પાછો આવે છે. યાર તમે મને કહો ના, મૌલા અલી અલૈહિસ્સલામ કહે છે તને જાણીને શું કરવું છે, હું તારો ઇમામે ઝમાના છું, તારો હાથ પાછો નોર્મલ થઈ ગયો જેવી રીતે કે કોઈ દિવસ કપાનું નથી. હવે તને શા માટે સવાલ કરું છે? તું જાણ, તારા હાથમાં બહેતર નથી જાણવું. પાછો આવ્યો નહીં યા અલી તમે મને ખબર આપો. જ્યારે મૌલા અલી જોયા કે આ માણસ એ પોતાના જમાનાના ઇમામની બી કદર નથી કરતો, હુકમ ઉપર નથી માનતો, ઇમામ સામે ઇસરાર કરી રહ્યો છે, જીદ કરી રહ્યો છે, ઇસરાર નહીં જીદ કરી રહ્યો છે. ઇમામ અલૈહિસ્સલામ એને કહે છે ઠીક છે, ça veut dire c'est toi qui as voulu. ઇમામ અલી અલૈહિસ્સલામ એને કહે છે હું ફક્ત અલહમ્દનો સૂરો પહેર્યો. ઓકે, અલહમ્દનો સૂરો પહેર્યો.
તો સેલાવેદીર અલ્હમ્દના સુરામાં એ તાકાત નથી. નતીજો શું નીકળ્યો? એ હાથ તરત જ પાછો પડી ગયો અને પડતા આખી જિંદગી પાછો એનો હાથ મોજિઝાથી, કરામતથી, દુઆથી સલામત નહીં રહ્યો. એ હાથને દફન કરવું પડ્યો. ઘણી ખરી એવી વસ્તુ છે એનો અસર બહુ મોટો છે, પણ એ ડિપેન્ડ થાય છે આપણા પોતેમાં ઉપર. આપણામાં ખુલુસ છે, આપણે ભરોસો છે, આપણે યકીન છે, તો પછી આ અસર કરશે. આવો મજલિસે હુસૈન અલૈહિસ્સલામનો આ જ ઉસૂલ છે. વલ્લાહ તમને મિંબરે રસૂલ ઉપર કહું છું, કેટલી કરામતો મજલિસે હુસૈનની નજરથી બી જોયા છે અમે. એક વાત તમને કહું, હુજ્જતુલ ઇસ્લામ મૌલાના ગુલામ રઝા હૈદરી, અલ્લાહ એ આલિમ રબ્બાનીને સલામત રાખે, જઝાય ખૈર અતા ફરમાવે. બીજા ઉલમા બી લખ્યા છે, અલ્લાહ લોકોને બી સલામતી અતા કરે. હુજ્જતુલ ઇસ્લામ આગાએ સાદિકી કુમ્મીનું બયાન છે કે હું તહેરાનમાં હતો, મુહર્રમના મહિના હતા, 9મી મુહર્રમ હતી. હું જે છે ને રસ્તામાં નીકળ્યો કોઈ કામ માટે, મને ટેક્સીની જરૂર હતી. ટેક્સીની અંદર બેઠો, ટેક્સીની અંદર જેમ બેઠો ને અમે જઈ રહ્યા હતા તો એક રસ્તાથી જુલુસ નીકળી રહ્યો હતો. તો ઓલો જે ટેક્સી ડ્રાઈવર હતો ને, શોફેર, એ મારી તરફ જોઈને કહે છે, આ છે શું? તો કે લાગે છે કે તું મુસલમાન નથી? તો કે ના, હું મુસલમાન નથી, હું ઈસાઈ છું, ખ્રિશ્ચન છું. તો કે અચ્છા, એના માટે તને ખબર નથી, આ જે દિવસો છે મુહર્રમના દિવસો છે. આજે 9મી મુહર્રમ છે ને આપણે ત્યાં અબ્બાસે અલમદારનો માતમ થાય છે, એનો આ જુલુસ નીકળે છે. આગાએ સાદિકી કુમ્મી બયાન કરે છે, અબ્બાસનું નામ સાંભળો, અબ્બાસે અલમદાર. આ જે શોફેર છે ને, જે ઈસાઈ છે, ખ્રિશ્ચન છે, પોતાના માથાને સ્ટેરિંગ વોલા ઉપર રાખી અને રોવા બેસી ગયો. આગળ કે છે, આ કેવી વાત છે? આ એક ઈસાઈ અબ્બાસના નામથી રોવે છે. તરત જ જે છે ને એને આગળ સવાલ કરે છે, એ કે તમે કેમ રોઈ રહ્યા છો? તમે તો ઈસાઈ છો, રોવાનો મતલબ અબ્બાસના નામથી. પછી છે ને રોઈને કે છે, તમને ખબર છે અબ્બાસે અલમદાર કોણ છે? એ છે ને મારી બચ્ચીને શફા દેવા વાળા છે. તો કે તારી બચ્ચીનો દાસ્તાન શું છે? તો કે મારી બચ્ચી, મારી નાની છોકરી અપાયજ બની ગઈ, પેરાલિઝે, અને કોઈ બી હિસાબે એની દવા થતી નથી. એ કે હું છે ને પેલા પૈસાવાળો માણસ હતો, મારી પાસે પોતાનું મકાન હતો, હું મારા મકાનને વેચી નાખ્યો, ભાડાના મકાનની અંદર આવ્યો અને બધી મહેનત અને કોશિશ કર્યો કે મારી છોકરીનો છે ને ઈલાજ થાય, મારી છોકરીને ઠીક થઈ જાય, પણ મારી છોકરીને શફા નથી મળતી. એક દિવસે હું જે ભાડાના ઘરની અંદર રહેતો હતો ને, મારા પાડોશીની અંદર એક શિયા બીબી રહેતી હતી, જે પોતાના ઘરે મજલિસે હુસૈન અલૈહિસ્સલામ બપા કરે મુહર્રમ, અને આવી અને એની બાયરી મારી ઘરવાળીને કહે છે, એની ઘરવાળી મારી ઘરવાળીને કહે છે, તને તારા ઘરે પ્રોબ્લેમ છે ને તારી છોકરીનો, હું તને ઈલાજ બતાવું. તો કે કયો ઈલાજ છે? તમને ખબર છે, આવી પોઝિશનની અંદર મા બાપ હર પગલો ઉપાડવા માટે તૈયાર છે, ગલત પગલો બી ઉપાડી લે છે. ઔલાદ એવી કિંમતી ચીજ છે. અલ્લાહ તાલા આવા ઇમ્તિહાનથી હરેક માવતરને બચાવીને રાખે, અને જે માવિત્રો આવા ઇમ્તિહાનમાં મુક્તેલા છે, અબ્બાસના સદકામાં અલ્લાહ એ લોકોના ઇમ્તિહાનને દૂર કરે અને ખુશી નસીબ ફરમાવે. સાંભળશો મોમિનીને કરામ? આ કહે છે, પડોશીની બાયરી આવી અને આવીને કહે છે, તું એક કામ કર, અબ્બાસે અલમદારના ગમમાં આંસુ બહાવ, તું રો. તો કે કેમ કરતા? તો કે આવ મારા ઘરે, મજલિસ છે આજે, અબ્બાસે અલમદાર બાબુલ હવાઈજનો zikr થશે, તું મજલિસની અંદર આવ, અબ્બાસના મસાઇબ સાંભળીને રો અને પછી એના વસીલાથી દુઆ કર. તું જોજે તારી છોકરી, હું તને ગેરંટી આપું છું, તારી છોકરીને સાવ ઠીક થઈ જશે. એ કે મારી ઘરવાળી ગઈ, જ્યારે હું સાંજના કામથી પાછો આવ્યો ને, તો હું જોઉં છું મારા ઘરે ખાવાનું બનાવવાનું નથી. ભાઈ આજે મારી ઘરવાળી ખાવાનું નથી પકાવી. હું એને સવાલ કરું છું, ખાવાનું કેમ નથી પકાવી? આજે ખાવાનું નથી દેખાડતો. તો કે આજે જે છે ને, મારી આપણી દીકરીની શફાયાબી માટે હું અબ્બાસે અલમદાર પાસે ગઈ હતી. તો કે કેવી વાત કરે છે? કોણ અબ્બાસ?
ત્યારે એ બાઈ માણસ મોલા અબ્બાસના મસાયક બયાન કરે છે જે મજલિસમાં સાંભળી હતી અને કહે છે પડોશી આવી આવો પેગામ લઈ આવી, હું મજલિસની અંદર ખૂબ રોઈ, વાકઈ આ અબ્બાસ અલમદાર બહુ જ મઝલૂમ શખ્સિયત છે, આવો વફાદાર, આવો શુજા અને આવી મઝલૂમિયતથી પોતાની જાન કુરબાન કરી. મજલિસ પછી હું રોઈ રોઈને અબ્બાસ અલમદારને પુકારી કે મારી દીકરીને તમે શફા આપો. અને આનો બયાન છે, હું બી આ સામે રહું ને તો રોઈ પડ્યો અબ્બાસના ગમમાં. ત્યાર પછી અમે સુવા ગયા ને રાતના મોરેથી, તો અમારી આદત હતી એક તરફ હું સૂવું, બીજી તરફ મારી ઘરવાળી અને વચમાં આ અપાય છોકરી સૂતી હોય અને છોકરીનો હાથ મારી છાતી ઉપર રહેતો હતો. અચાનક રાતના હું જોઉં છું એ છોકરી એના હાથને સીધો કરે છે અને ખાટલા ઉપરથી ઉઠવાની કોશિશ કરે છે. હું ગભરાઈ ગયો કે આ મારી અપાયક છોકરી આ શું કરી રહી છે. અચાનક હું જોયો એ છોકરી જે છે ને ખાટલામાંથી જલ્દી જલ્દી ઉઠી દરવાજા તરફ જવા લાગી, જેવી રીતે કોઈને બોલાવી રહી છે, કોઈને રોકવાની કોશિશ કરી રહી છે. હું દોડી અને મારી છોકરીને પકડ્યો. હું કીધું દીકરી શું થઈ ગયો? તો કે ઓલા જે આવ્યા છે ને બુઝુર્ગ એને તમે રોકો. તો કે કોણ આવ્યા? અહીંયા રૂમમાં કોઈ નથી. થયો શું? તો કે બાબા હું જે છે ને હમણાં સૂતી હતી ને, હું એક બુઝુર્ગને જોઈ, ચહેરો નૂરાની હતો, આ નુરાની ચહેરા વાળો જે આવ્યો ને એના બંને હાથ કપાયેલા હતા અને મારી સામે ઉભા રહીને કહે છે, એ દીકરી ઉઠ તું તારા ખાટલાથી. એનો અવાજ સાંભળીને હું એને કહું છું કે હું નથી ચાલી શકતી, હું અપાયજ થઈ ચૂકી છું. મને કહે છે મારા નામથી ઉઠ, અલ્લાહનું નામ લઈને ઉઠ મારા વસીલાથી. તરત જ હું ઉઠી તો હું જોઉં છું હું સાવ ઠીક થઈ ગઈ છું, મારી કોઈ બીમારીનો અલામત નથી. હું એને રેમેન્સી કરવા માટે એની તરફ દોડી પણ એ જે છે ને દરવાજાથી ચાલ્યા ગયા. એ કે આ છે અબ્બાસ અલમદાર. હું હાથ જોડીને સવાલ કરું છું મોમિનીને કરામ, એક ક્રિશ્ચિયન, એક ઈસાઈ, એક પરકોમને મજલિસે હુસૈન થી, ગમે હુસૈન થી, અબ્બાસ અલમદારના વસીલાથી આટલો ફાયદો મળી શકે છે તો આપણે શું નથી મળી શકતો? સવાલ પાછો દોહરાવું છું, જો પરકોમને મજલિસથી આટલો ફાયદો પહોંચી શકે છે, અબ્બાસના વસીલાથી આટલો ફાયદો પહોંચી શકે છે, તો મને અને તમને શું ફાયદો નથી પહોંચી શકતો? હર ચીજનો ફાયદો પહોંચી શકે છે. પણ જો નથી પહોંચતો તો આ il faut se poser la point d'interrogation, શા માટે નથી પહોંચતો? પહેલી વસ્તુ, આપણે યકીનની જરૂર છે. આપણે માની તો રહ્યા છે પણ આપણને એ લોકો ઉપર ભરોસો છે, યકીન છે, મનની શાંતિ છે કે આપણે લોકોને બોલાવે તો આપણને એમ થાય કે ના મારો પ્રોબ્લેમ સોલ્યુશન મળી ગયો છે. જો દુનિયાનો એક્ઝામ્પલ દઉં, જ્યારે એક બચ્ચાને કંઈ પ્રોબ્લેમ હશે, ભલે એનો બાપ જે છે ને એની હાજત પૂરી નહીં કરે, બીજા લોકો એની મદદ નહીં કરે, પણ જ્યારે એની માં તરફ જાય છે તો એને કેટલો ભરોસો હોય છે કે માં જેવો કોઈ નથી, મારી વાત કોઈ ના માન્યા, મારી જરૂરતને કોઈ પૂરી ના કર્યા, પણ મારી પાસે મારી માં છે, સેથિન ફિયરતે મારી માં છે. અને એ બચ્ચો જ્યારે માં પાસે જાય છે કેટલો ભરોસો ને ઉમ્મીદની સાથે માને માંગે છે, એને યકીન છે માં મને આપશે. માં પાસે નહીં બી હોય ને તો બી કાંઈ ને કાંઈક બંદોબસ્ત કરી દેશે. સહી છે કે નથી? એ અલગ વસ્તુ છે. જ્યાં સુધી વિવાહ નથી થયા ત્યાં સુધી માં છે. વિવાહ થવા પછી માથાની બલા છે, મુસીબત છે. ક્યારે સાચી વાત તો એ છે ક્યારે મરે ત્યારે જાન છૂટે. અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ. એક દુરૂદ પઢીએ મુહમ્મદ વાલે માફી ચાહું છું અલ્ફાઝની સખ્તીથી, કોઈ જબાનથી એમ નહીં કહે. મેં આ રિયાલિટી જેવા કેસીસ બની રહ્યા છે. તમે હાલત તો જુઓ, મા બાપ બિચારા તરસે છે, ઔલાદ એને ફોન નથી કરતો, દોસ્તારો સાથે વાત કરવા માટે ટાઈમ છે, જુદા મકાનમાં રહે છે. અમે હુકુકને અદા કરવા વાળા છે. દાખો
કામ માટે જુદો મકાન જરૂરી છે. કબૂલ. પડદા માટે જુદો મકાનની જરૂર છે. કબૂલ. જુદા રહેવા માટે 1000 મસાઇલ ફિક્સ સામે લઈ આવશે. આના માટે જરૂર છે, આના માટે જરૂર છે, આના માટે જરૂર છે. બધી વાત તમારી સાથે જુદા રહેવો. પણ જુદા રહેવાથી તમે કઈ ચીજને ભૂલો છો, કેને ભૂલો છો? એ કોઈ દિવસ વિચાર કર્યા? દોસ્તારો સાથે બારે સોરતી કરવા માટે ટાઈમ છે, સિનેમા જોવાનો ટાઈમ છે, વોટ્સએપ ફેસબુક નો ટાઈમ છે, સ્કૂલ માટે ટાઈમ છે, કામ માટે ટાઈમ છે, રેસ્ટોરાં માટે ટાઈમ છે, પણ મા બાપને ફોન કરવાનો ટાઈમ નથી. ઝિયારત કરું તો અલગ વસ્તુ, અહીંયા ફોનની રિંગ વગરે તો માં બિચારી દોરે. હા, આજે મારા છોકરાને હું યાદ આવીશ, હલો, હા મારો દીકરો નથી, ફલાનાનો ફોન છે. આજે માનો જે આ છે આને કહેવાય છે આને કહેવાય છે. આનો મતલબ એમ નથી કે કોઈ મોઢાથી કહે મોઢાથી કહેવાની જરૂર નથી. આ જે દિલ ભરે છે ને મા બાપનું, અને દિલ ભરે છે ને જ્યારે મા બાપ કહે છે યા અલ્લાહ આવી ઔલાદ, જરાય મારી ઉપર દયા નથી આવતી, જરાય રહેમ નથી આવતો, થોડી 1 મિનિટ માટે ફોન ના કરી શકે. આને કહેવાય છે આને કહેવાય છે આંખ થઈ ગઈ ઔલાદ. અફસોસની વાત છે. મારી મજલિસને કોમ્પ્લેટ કરતા એક મુક્તો અને પછી વાત આગળ વધે. જે સવાલોનો જવાબ આપું છું, જવાનોનો સવાલ ઈ છે ને, સકરાતે મોતની તકલીફ કેમ આસાન થાય? ઈમાન ઉપર મરું છે ને, ફિશારે કબ્રથી. યાદ રાખે, જે લોકોના મા બાપ એ લોકોથી નારાજ છે ને, એ લોકોનો અંજામ બહુ જ ખરાબ. રસૂલે ખુદા કોણ? આંગળીનો ઈશારો કર્યા, ચાંદના 2 ટુકડે થઈ ગયા. મરેલા માણસને જીવતો કરી લીધા, કાંકરીઓને હાથ ઉપર લીધા અને કહે છે ગવાહી દે. તો કાંકરીઓ જે છે ને કલમે શહાદતેન પહેરા. જાનવરોને કીધા હું કોણ છો, ગવાહી દે. જાનવર લોકો કલમે શહાદતેન પહેરા. બધુંય મોજીઝો દેખાયરા કે ના દેખાયરા? એક વાક્યો દીગર ઓલોમાં લખ્યા છે, અલ્લાહ કન જઝાય ખૈર દેવે. રસૂલ ખુદાના જમાનાની અંદર એક જવાન હતો, નમાઝે જમાતની અંદર આવે, સારો હતો. એના માટે તો આ મદદ મેલી એની. આપણે બધા સારા છે, ખરાબ નથી. મેં સારા હોવાની અંદર 1-2 ધેફો જરૂર છે, એને સુધારવાની જરૂર છે. કારણ કે આપણને નથી ખબર આ 1-2 ધેફો જે આપણામાં છે, 1-2 ખોટ આપણામાં છે, એનો અંજામ શું થશે. અહીંયા રસૂલ ખુદા જોઈ છે, જવાન દેખાતો નથી, એની ઝિયારત માટે ગયા. ખબર પડી આ તો બીમાર છે. રસૂલ ખુદા એને જોવે છે તો એ કહે છે આ બીમાર નથી, આ જવાન સકરાતુલ મોતની હાલતમાં છે. રસૂલ ખુદાની બાજુમાં આવે છે, એને કહે છે કલમા પર. આ છોકરો કલમા નથી પડી શકતો. વિચાર કરો, રસૂલ ખુદાના બોલ, રસૂલ ખુદાના ઈશારા કે જેનાથી ચાંદના 2 કટકા થઈ જાય. અહીંયા રસૂલ ખુદા કહે છે કલમા પર, એ કલમા નથી પડી શકતો. રસૂલ ખુદામાં પાવર છે, બાય ફોર્સ પર આવી શકે છે, પણ અહીંયા એક દર્શ દઉં છે કયામત સુધી પેદા થવા વાળા જવાનોને, ઉમ્મતને અને કોમને. રસૂલ ખુદા કહે છે કલમા પર કલમો નથી પડી શકતો. એટલે કે કલમો પર કલમો નથી પડી શકતો. રસૂલ ખુદા ઇલ્મે નબુવતથી જાણે છે ને, ઇલ્વેદોને ઇંગ્લિશો તરત જ સવાલ કરે છે એના સહાબીઓને કે એનો માં કે બાપ મોજૂદ છે? તો કે બાપ નથી, બાપનો ઇંતકાલ થઈ ગયો છે, માં મોજૂદ છે. કે એની માને બોલાવો. એની માને બોલાવવામાં આવ્યો. તો કે આ તારી ઔલાદ છે? તો કે હા. બે નમાઝી હતો? ના યા રસૂલુલ્લાહ. નમાઝ પડતો હતો, મસ્જિદ નબવીમાં આવતો હતો, તમારી પચવાને નમાઝ જમાત પડતો હતો. અચ્છા, દારૂ પીતો હશે, ઝિના કર? ના, એવી કોઈ ખરાબ આદત ના હતી. અલ્હમ્દુલિલ્લાહ, મારો જવાન છોકરો બહુ સારો હતો. અચ્છા, બધુંય અંકેત કરતા છેલ્લો અસલ બોલ સૌથી છેલ્લે રાખ્યા. રસૂલે ખુદા આ સવાલ પહેલે કરી શકતા હતા. પહેલે શા માટે ના કર્યા? મને ને તમને શીખાડવા માટે કે તમે લોકો ઘમંડ નહીં કરતા. હું નમાઝી છું, હું રોઝેદાર છું, હું સદકો દઉં છું, હું આ સારું કામ કરું છું. આ હું નહીં કરતા. આ હું ની અંદર જે છૂટી જાય છે ને એની ઉપર ગૌર કરો. રસૂલ ખુદા આખિરમાં એને કહે છે કનીઝે ખુદા, તારી ઔલાદ છે? હા. તું એનાથી રાજી છો? કે નહીં, હું રાજી નથી. શા માટે? તો કે યા નબી અલ્લાહ, એના બાપનો ઇંતકાલ થયો ને, આ બહુ નાનો હતો,
હું બેવા હતી, હું પારકા ઘરે જાતી, પારકા ઘરે બર્તન સાફ કરતી, પારકા ઘરનો કચરો સાફ કરતી, એની અંદર રોજી કમાતી અને પૈસો લાવતી મારા યતીમ બચ્ચાની પરવરિશ માટે. હું તકલીફ બરદાસ્ત કરી, આ મારા બચ્ચા યતીમ બચ્ચાને કોઈ જાતની તકલીફ ના પડે. પણ જ્યારે જવાન થઈ ગયો ને, હું કમજોર થઈ ગઈ ને, હવે મારી પાસે તાકાત નથી, હા, તો ત્યારે હું એની જુદાઈ બરદાસ્ત ના કરી શકું. એ રાતના મોરે સુધી ઘરથી બહાર રહે, મોરે સુધી. અને જ્યારે ઘરે આવે હું જાગતી હોઉં, હંમેશા એને કહું, દીકરા તું એમ ના કરને, મને તારી જુદાઈમાં નીંદર નથી આવતી. એ માને ના. એક દિવસે જવા લાગ્યો ને, હું એનો હાથ પકડી લીધી. ના બેટા, આજે મારો દિલ મૂંઝાય છે, આજે તું બારે ન જા. તો કે માં મને મૂકી દે, મને જામ છે, મારા દોસ્તારો વાત જોવે છે. ના દીકરા તું આજે ના જા. એ દિવસે યા નબી અલ્લાહ, એ ગુસ્સામાં આવી અને મને મારા હાથને એવું જોરથી આમ છોરાયો. મારો આ હાથ છે ને, જાય ને બ્રીથથી જાય ને આ ભટકાનો મને લાગી ગયો. એ વખતે મને આટલો દુખાવ પહોંચ્યો, મારો દિલ એટલો દુખ્યો. હું તારી માટે એટલી બધી કુરબાની દીધી ને આવો શું તું મારી સાથે કરે છે? એ વાત આજ દિવસ સુધી મારા દિલમાં પૂછી ગઈ છે. હું એનાથી રાજી નથી. पैगंबर खुदा के जो तारो जवान दीकरो छे, मौतनो वखत बहु ज खराब छे. हमना देसी दे थासे के जन्नत में जाए या जहन्नम में जाए. एने ईमान ऊपर मरु नसीब नहीं थाय जो तू नाराज छो. कदी से खुदा ने माफ करी दे ना, माफ करी दे तारा दीकरा ने. ए कलमा पड़ी सके ने जन्नत में जाई सके. तो के ना हूँ माफ नहीं करती. कदी से खुदा माफ करने तारो दीकरो छे, भूल થઈ ગઈ છે, ના હું માફ નથી કરતી. રસૂલે ખુદા જોયા, આ તો મલેકુલ મોત એનું કામ કરે છે, એમ ના થાય કે એની રૂહ નીકળી જાય. રસૂલે ખુદા એના સહાબી તરફ જોઈ છે, જો આવી રીતે શરીયત વસીલા આવી રીતે આપણી મદદ કરે છે. એક હુકુક માફ નથી, આવી રીતે માફી મળશે. पैगंबर खुदा जे છે ને તરત જ એના સહાબને કહે છે, જલ્દીથી લાકડી લઈ આવો, જલ્દીથી આગ લઈ આવો. आग ने लाकड़ी આવી ગઈ. તો લીબાઈ માણસ કહે છે, આગ લાકડી શા માટે? તો કે તારા આ જવાન દીકરાને મારી નાખવું છે. તો કે શું કહો છો તમે? મારી જવાન ઔલાદને મારી નજરની સામે જીવતે જી તમે બારી નાખવાની વાત કરો છો. આ કેવી વાત તમે કરી રહ્યા છો? રસૂલ ખુદાની તરફ જોઈ છે, અમ્મા હું તને સમજાવવા માંગુ છું. તું તારાથી આ નથી જોવાતો કે હું તારા દીકરાને આવી રીતે આગમાં બારી નાખું, પણ જે તું એનાથી રાજી નથી, હા, એના નતીજાની અંદર જહન્નમની કેવી આગ એનો ઇંતજાર કરે છે તને ખબર છે? આ દુનિયાની આગ કાંઈ નથી. જો તારો છોકરો કલમો નથી પડી શકતો, હમણાં રૂહ નીકળી જશે ને જહન્નમમાં ચાલ્યો જશે. માં કહે છે, યા નબી અલ્લાહ, આગને પાછી મોકલી દો, લાકડા પાછા મોકલી દો. હું આ ઔલાદને માફ કરું છું. અને માફ કરી દીધા. આયતુલ્લાહ સૈયદ અલાઉદ્દીન મૂસવી રિઝવી લખી રહ્યા છે પોતાની કિતાબની અંદર. હજી તો માં કહે છે કે હું એને માફ કરું છું. હજી તો માં માફ કરી છે. અને દીકરો અહીંયા જે છે ને એની જબાન ખુલી, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અને રૂહ જન્નતમાં પરવાસ થઈ જાય છે. તમે જોયા, માં વ્યાધિ આખો દિવસ અમને અઝાબથી બચવું છે, સકરાતે મોતની તકલીફથી બચવું છે, ફિશારે કબ્રથી બચવું છે. અરે કુટુંબીઓની સાથે રિલેશન કેવા છે હમણાંથી વિચાર કરીને. એની અંદર મા બાપ, તમને ખબર છે મા બાપનો મર્તબો શું છે? આખી જિંદગી એની સેવા કરીએ ને તો બી ન કે ફક્ત એનો હક અદા નથી થતો, એ સેવા બી ખતમ નથી થતી. ઇમામ બાકર અલૈહિસ્સલામ ફરમાવે છે, ઘણી ઔલાદ એવી છે કે પોતાની મા બાપની ખિદમતો કરે છે, મા બાપ એ લોકોથી રાજી છે, દુઆ દઈ દઈને દુનિયાથી ઉઠે છે, અલ્લાહ મારી ઔલાદને જઝાય ખૈર આપે, મને નેક ઔલાદ બની છે. પણ જ્યારે મા બાપ મરી જાય છે, એ લોકોને ફાતિહાથી યાદ નથી કરતા, નેક અમલથી યાદ નથી કરતા, હા, એ લોકોની માટે અલ્લાહની બારગાહમાં બક્ષિશ નથી માંગતા, તો મા બાપ કબરની અંદર આગ કરી નાખે છે. પછી ઇમામ બીજો એક્ઝામ્પલ આપે છે, ઘણી ઔલાદો એવી છે મા બાપને દુઃખ આપે છે, અસિયત આપે છે, મા બાપ રોતા રોતા દુનિયાથી ચાલ્યા જાય છે, બદદુઆ દઈને જાય છે, આગ કરીને જાય છે, પણ મરવા પછી જ્યારે ઔલાદ સુધરી અને અલ્લાહની બારગાહમાં એના મા બાપ માટે બક્ષિશ માંગે છે, મગફિરત માંગે છે, નેક અમલનો તોહફો એ લોકોને મોકલે છે, તો એ મા બાપ મરવા પછી જે છે ને આટલા રાજી થાય છે કે ત્યાર પછી જે
છે ને એ આંખ બદલાઈ જાય છે. શા માટે? જે હું તમને કીધું ને, મારા ને તમારા માટે કેવું બહુ આસાન છે કે આખિરત ખબર છે કેને કહેવાય? આખિરત કેને કહેવાય? જો આ દુનિયા છે, દુનિયાની અંદર હું ગરીબ હોઈશ, મારી પાસે ખાવાનું નહીં હોય, કાંઈ નહીં હોય, હું છે ને અહીંયા ઇમામ બારગાહની બહાર બેસી જઈશ ને, s'il vous plaît મારી મદદ કરો, s'il vous plaît મારી મદદ કરો, મારી પર રહેમ કરો. સવારથી સાંજ સુધી કોઈ માણસ મારી ઉપર રહેમ નહીં બી કરે ને તો સાંજના ભાગમાં કોઈ એક અલ્લાહનો બંદો એવો પાસ થશે કે મને એક બ્રેડ, એક મોફું લઈને મારા દામનમાં રાખી દેશે અને હું ખાઈશ, મારી જાન બચી જશે. પણ મરવા પછી નીલ કાંઈ અમલ. એ ખુદા, મારી 2 રકાત નમાઝ રહી ગઈ છે, તું મને માફ કરી દે ને. 2 રકાત કઝા નમાઝ તું મને માફ કરી દે ને ખુદા બંદા. જો તું મને માફ કરી આપ ને તો ખુદા, હું 2 રકાતની બદલીમાં છે ને 2 મિલિયન રકાત નમાઝ પઢવા માટે તૈયાર છું. અલ્લાહની આવાજ આવે છે, નો મેસ્યુ, નો 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 નો, મને તારી 2 મિલિયન રકાત નમાઝ નથી ખપતી. તું આ નમાઝો પડીને મારી પર કોઈ એહસાન નથી કરી રહ્યો. મને ખાલી મારી ઓલી 2 રકાત કઝા નમાઝ દે, 2 રકાત નમાઝ કઝા દે, કે જે કઝા નમાઝ તે પડીને ઈ 2 રકાત કઝા નમાઝ છે ને એ કાંટો બનીને એની જગ્યા ઉપર રહેશે, જે મયતને ચૂપતો જ રહેશે, અઝિયત મળતી જ રહેશે જ્યાર સુધી એની ઔલાદ, કોઈ વારસો એને જે છે ને એ કઝા નમાઝ ના પડે. મરવા પછી ઇન્સાન આટલો મોહતાજ બની જાય છે. તો વિચાર કરો મોમિનીને કરામ, આલે મુહમ્મદનો વસીલો આપણી પાસે છે. હુકૂક માફ નથી મારા ભાઈ. Soyons sérieux, s'il vous plaît, ne jouons pas avec le feu. શરીયત તો મજાક ના. આપણા માટે આલે મુહમ્મદનો વસીલો, બસ આપણે શા માટે વસીલો ઇખ્તિયાર કરે છે? આપણે બધા વસીલો ઇખ્તિયાર કરે છે, કોણ નહીં? હું બી કરું છું, તમે બી કરો છો, પણ શા માટે? એક, દુનિયાની તકલીફ દૂર થઈ જાય. બીજો, આખિરતના અઝાબથી હું બચી જાઉં. પણ આજ દિવસ સુધી કોઈ દિવસ આપણે આલે મુહમ્મદના વસીલાને એના માટે ઇખ્તિયાર કર્યા છે? એ ખુદા, આલે મુહમ્મદના વસીલાથી મારામાં સાંસ દે રેસ્પોન્સિબિલિટીને જાગૃતિ કર, અહેસાસે જિમ્મેદારી પૂરી થાય, મને તૌફીક મળે, મારી જિમ્મેદારીને પૂરી કરું, મોટો મર્તબો હાસિલ કરું, મારામાં જે ખરાબ આદત છે એ ખરાબ આદત મારામાં નીકળી જાય. કોઈ બી દિવસે એના માટે વસીલો ઇખ્તિયાર કર્યા આપણે? દે થાય છે અમારી ઉપર. આજે હું તમને એક્ઝામ્પલ આપું છું ને, કોઈ સિમ્પલ એક્ઝામ્પલ નથી. આ દુનિયાની અંદર સૌથી થોરોમાં થોરી ચીજ શું છે કે જે ચીજ લગભગ માણસો પાસે નથી, આવે બી છે ને તરત જ ચાલી જાય છે. એ કઈ ચીજ છે? એ કઈ ચીજ હશે? એ ચીજનું નામ છે યકીન અને ભરોસો. નહીં, હું જે કહેવા માંગુ છું, તમારી સામે એક એક્ઝામ્પલ રાખું. તમે મને નોકરી ઉપર રાખ્યા, તમારી તિજોરીની ચાવી આપ્યા, 10 વર્ષથી હું ઈમાનદારીથી કામ કરું છું, તમારો 1 ફ્રાંક, 1 સેન્ટિમ બી અહીંયાથી હું નથી કર્યું. 10 વર્ષ પછી એક દિવસ મને કંઈ જરૂરત આવી પડી. એ જરૂરતની અંદર મજબૂરીના કારણે હું જે છે એ ગાફ કર્યો, એની અંદરથી જરા ચોરી કર્યો, થોડોક મને જરૂર હતી, અને ખુદાનો કરું એ થયો કે હું તરત જ પકડાઈ ગયો. હું તમને હવે સવાલ કરું છું, 10 વર્ષ ત્યાં ઈમાનદારીથી તમારી ત્યાં કામ કરું છું, આજે 10 વર્ષ પછી એક દિવસ તમે મને ચોરી કરતા પકડ્યા, ભલે મજબૂરીમાં કર્યો છો, હવે તમે કોઈ બી દિવસે મારી પર ભરોસો કરશો? ભરોસો નહીં કરો. એનો મતલબ શું થઈ ગયો? જો તમે બાલાન્સ રાખો ને, મિઝાન, 10 વર્ષની ઈમાનદારી એક તરફ, એક દિવસની બેઈમાની એક તરફ, તો એક દિવસની બેઈમાની ઈ ભારી. હવે તમને વિચારો આવશે, આજે તો પકરાનો છે ને, આ 10 વર્ષથી શું નહીં કર્યો હોય જેના થકી નથી પકરાનો. તમે જે મારી 10 વર્ષની મહેનત આખી,
अच्छा હું તોબા કરી લીધો, માફી માંગી લીધો, ખુદાના કસમ ખાઉં છું કોઈ દિવસ પાછો રેપેતે નહીં કરું. તમને ખબર છે કે આ માણસ ઈમાનદાર છે, તમે દયા કર્યા, રહમ કર્યા, મને માફ કરી દીધા, તમે મને પાછી તિજોરીની ચાવી આપી દીધા. જ્યારે પાછી તિજોરીની ચાવી આપ્યા તમે મને ફાઇન રીતે કંટ્રોલે કરો છો. આ ભૂલ પાછી ના કરે. અને સોસાયટીની અંદર બીજો કોઈ માણસ આવીને ચોરી કર્યો, હું નથી કર્યો, તમે મને કંટ્રોલે કરો છો, તો બી તરત જ જ્યારે મગજની અંદર ક્લિક થશે તો પહેલો સવાલ આવશે કે નહીં આવે, આ તો નથી કર્યા. હું નથી કહેતો કે આ કર્યા છે, પણ એક ફેરે કરી લીધા છે તો શું પોસિબલ, શું નામુમકિન છે કે બીજી વખત કર્યો હોય. લોજિક એક્ઝામ્પલ છે કે નહીં? કહેવાનો મતલબ શું? આ દુનિયાની અંદર જે ચીજ બહુ જ ઓછા પ્રમાણમાં છે ને એને કહેવાય છે યકીન અને ભરોસો. આવા પછી બી ચાલ્યો જાય છે. આલે મુહમ્મદ અલૈહિસ્સલામ ને ફક્ત માનવું કાફી નથી, જાણવું કાફી નથી, મારિફત હાસિલ કરવું કાફી નથી, એ લોકો ઉપર યકીન જ રાખવું કાફી નથી. યકીન મજબૂત હોવું જોઈએ, આટલો જોરાતો હોવું જોઈએ કે તૂફાન અને સિક્લોન આવી જાય ને તો એક પહાડ માફક આપણો યકીન એની જગા ઉપર બાકી રહે. ઝાડ માફક નહીં કે તોરનાદ આવ્યો તો ઉડી ગયો ઝાડ, નહીં, એક પહાડ માફક, ડુંગર માફક કે તોરનાદ પાસ થઈ ગયો, યકીન અહીંયા, ભરોસો અહીંયા જ. ત્યારે જાય અને જિંદગીની અંદર કરામતો ને મોજીઝાત ઝાહિર થાય છે. આજે આપણે કહે છે કે ઓના સાથે મોજીઝો થયો, ઓના સાથે મોજીઝો થયો, મારી સાથે શા માટે નથી થતો? તારા દિલની અંદર એટલો ભરોસો છે? ભરોસાના ઉપર તમારી સામે એક્ઝામ્પલ રાખું. મૌલા અબ્બાસ અલૈહિસ્સલામના બે સાવ નાના વાક્યા. એ આપણે આજની મજલિસની અંદર એ વસ્તુ માંગીએ, રૂહાનિયત માંગીએ, માનવીયત માંગીએ, નૂરાનિયત માંગીએ. ફક્ત દુનિયા જ ના માંગીએ, ફક્ત નજાત જ ના માંગીએ, આ બી માંગીએ. આવો રિવાયતોની અંદર છે આ વાક્યો. મૌલા અબ્બાસ અલૈહિસ્સલામના મોજીઝાની અંદર ઈરાકની અંદર એક બાય માણસ પેટસર હતી, એના પેટમાં બચ્ચો હતો. ધનીના દિલની અંદર શક પડી ગયો, એક શકની બીમારી બહુ મોટી મુસીબત છે, એક ફેરે આવી ગયો તો ખતમ બાત, મરવા પછી બી જુદો નહીં થાય. ધનીને શક આ બચ્ચો મારો નથી. બાય માણસ કે તું કેવી વાત કરે છે, હું એક પાક દામન ઓરત છું, આ બચ્ચો તારો જ છે. ધની કે ના મારો નથી. આ તું મેની અંદર વાત આટલી આગળ વધી. તમને ખબર છે ને અરબ લોકો જરા ગરમ મગજના હોય છે. ઓલો ધની છે ને બાકી ગુસ્સામાં આવી અને તલવાર કાઢ્યું. તલવાર કાઢીને કહે છે હું તને કતલ કરી નાખીશ, તું તારો મોઢું કારો કરે છે, મારી સાથે બેવફાઈ કરે છે. આ औरत જોઈ છે કે અહીંયા બચવાની નથી. એને કહે છે તું એક કામ કર કે શું, મને ખાલી આટલી મોહલત આપ કે અબ્બાસ સલમદારના રોઝા સુધી હું જાઉં. ધની કહે છે કબૂલ છે. તું અબ્બાસને વચમાં લઈ આવે છે, ચાલો. અબ્બાસ સલમદાર કોઈ બી દિવસે કોઈ નાજાયઝ કામની અંદર મદદ નથી કરતા, એટલે પોતાના કમ્ફર્ટેબલ ઉપર કેટલો વિશ્વાસ હતો એને. એ કે ચાલો. મૌલા અબ્બાસ અલૈહિસ્સલામના રોઝાની સામે જાય છે. આ બાય માણસ અહીંયા ઊભા છે અને અબ્બાસ સલમદારને મુખાતિબ થઈને કહે છે, તમને ખબર છે આ સિટીવા શું કહે છે? મને બી લાગુ પડે છે, તમને બી લાગુ પડે છે. આયતુલ્લાહ બેજત ફરમાવે છે તમે લોકો જ્યારે ઝિયારતમાં જાઓ ને, અહેકામે ઝિયારત, આદાબે ઝિયારતની અંદર એક સૌથી મોટીમાં મોટી ચીજ આ છે કે તમે એમ સમજો, યકીન માનો કે આ મારા ઇમામ છે ને જીવતા છે. એમ બી શહીદ રાય ખુદા જીવતા હોય છે, આ તો ઇમામ છે. ઇમામ જીવતા છે, મને જોવે છે, મારી વાતને સાંભળે છે. ભલે હું દૂર બેઠો છું, ભલે મારા દિલથી વાત નીકળે છે, પણ એ આવાજ એની સુધી પહોંચે છે. આટલો યકીન હોવું જોઈએ. આ ભાઈ માણસ અબ્બાસ સલમદારના રોઝાની સામે, મૌલા અબ્બાસ મારા ધનીને શક છે, પણ તમે ગવાહી આપો ને મૌલા, આ બચ્ચો કેનો છે, આ હલાલી છે કે નથી, મારા ધનીનો બચ્ચો છે કે નથી. આટલો કે નહીં બાય માણસ ચૂપ રહે છે ને તો આ બચ્ચાની અંદરથી આવાજ આવે છે. મૌલા અબ્બાસ અલૈહિસ્સલામનો મોજીઝો ને કરામત ઝાહિર થાય છે, અંદરથી આવાજ આવે છે અને એના બાપની ગલતફહેમી દૂર થાય છે. ધની અહીંયા જ આટલો શરમાઈ ગયો છે, નથી કહેતા કાપો તો લોહી ના નીકળે, પાણી થઈ ગયો, માથું ઝુકાવે છે. મૌલા અબ્બાસને માફી માંગી, એની ઘરવાળીને માફી માંગી અને ત્યાર પછી ઘરે લઈ આવે છે ને એની ઘરવાળીની ખિદમત કરે છે. હું તમને સવાલ કરું છું, હું હો કે તમે હો, આટલો ભરોસો છે?
છે આટલો ભરોસો આપણને એ લોકો ઉપર. બીજો નાનો વાક્યો, આ વાક્ય બયાન કરવાનો મકસદ એ છે કે આપણે વિચાર કરીએ, આ એક બે એક્ઝામ્પલ નથી, તારીખ ભરેલી છે. આ વાક્યો મારી સાથે બની શકે છે, આ વાક્યો તમારી સાથે બની શકે છે. હમણાં અહીંયા મડાગાસ્કરની તમાતાફની ઇમામ બારગાહની અંદર બેઠા બેઠા આવા મોજીઝા ઝાહિર થઈ શકે છે. પણ આ કોન્ડિશન આટલો ભરોસો હોય, આટલો યકીન હોય, હમણાં મોજીઝો. શું ઇમામ બારગાહની અંદર મોજીઝા ઝાહિર નથી થતા? હજારો થાય છે, પણ ભરોસો જ નથી, યકીન જ નથી. માંગો છો પણ એ લોકોથી મંગાવાય, માંગો છો પણ મને મળશે. તો હવે તમે મને કહેજો, માંગવા પહેલા ને માંગતી વખતે આવા વિચારો હોય તો ક્યાંથી કાંઈક મળવાનું છે? એ મળી જાય છે ને, એ પણ એ લોકોના દરવાજાની સખાવત છે, ખૈરાત છે ને સદકો છે. ના તો આવા વિચારની અંદર કોણ આપે? આવો એક જમાનાની અંદર ઈરાકની અંદર નમકની બહુ શોર્ટેજ આવી ગઈ હતી. નમક મળતો ના હતો. અને તમને ખબર છે ને, જે PPM છે ને, પ્રીમિયર નેસેસિટી, એની જરૂરત બધાને હોય છે. તમે કપડાં વેચો, ભલે તમે ભાવ મારશો, પણ જે માણસ ગરીબ છે ને લેવાની જરૂર શું છે? આ શેમીઝનો ભાવ છે $100. હવે મારી પગાર $100 છે, તો એ શેમીઝ લેવાની જરૂર શું છે? હવે કોઈ માણસ $100ની શર્ટ પહેરો છે, શા માટે હસરતથી જોઉં, હાય કેટલી ફાઇન શેમીઝ પહેરે છે, મારી પાસે નથી. મારા ભાઈ તારી પાસે શરીર ઢાંકવાની તો બીજો કોઈ કપડો છે કે નથી? બીજી શેમીઝ મળશે કે નહીં મળે? આને જોવાની જરૂર શું છે? આઈસ્ક્રીમ નહીં ખાતો મરી નહીં જા, ક્રેમ ગ્લાસ છે, એને બીજાને જોવાની જરૂર શું છે? વિલા, અરે તારી પાસે વિલા નથી, ઝૂંપડી છે, પણ તને વરસાદથી બચાવે છે, ગરમીથી બચાવે છે, તારી ઇજ્જત સંચવાઈ જાય છે, તારી જિંદગી અંદર વીતે છે કે નથી વીતાતી ફાઇન રીતે. તો પછી ઓલા મહલને શા માટે જોઈ રહ્યો છું? બીજી વસ્તુની અંદર ભાવ હશે, ઈ હશે, કોઈ વાંધો નથી, પણ PPM જે છે ને, નમક ગરીબમાં ગરીબ માણસને જરૂર છે, તેલ ગરીબમાં ગરીબ માણસને જરૂર છે, ચાવલ ગરીબમાં ગરીબ માણસને જરૂર છે, શુગર ખાંડ ગરીબમાં ગરીબ માણસને જરૂર છે. એની અંદર એમ નથી કહી શકાતી તમે નથી લઈ શકતા, મૂકી દો. ભાઈ મૂકી દેશ તો આ લોકોનું ઘર કેમ કરતા ચાલશે? ખાવાનું કેમ કરતા બનાવે? આવી વસ્તુની અંદર બહુ ધ્યાન રાખવાનું હોય છે વેપારીઓની અંદર. એના માટે છે આવી વસ્તુની અંદર મુસ્તહબ છે, તમે જેટલો ઓછો પ્રોફિટ રાખી શકો ને, એટલો ઓછો પ્રોફિટ રાખો. આની અંદર કમાણી વધારે નહીં કરો, ગરીબોની દુઆ લ્યો તમે લોકો, એની બરકતો મળશે. બાકીની અંદર જે ખપે તમે કરો ને. આવો અહીંયા એ જમાનાની અંદર ઈરાકની અંદર નમકની શોર્ટેજ, કોઈ જગ્યા નમક ના મળે, અને મળે તો સોનાનો ભાવ. ગરીબ લોકો બિચારા હેરાન. ને એ જમાનો તુર્કીની હુકુમત ચાલતી હતી, અને તુર્કી લોકોએ શું કર્યા તમને ખબર છે ને? એવા જમાનાની અંદર, એવી હાલતની અંદર નમક ઉપર આટલો બધો ટેક્સ રાખી દીધા હતા કે ગરીબ માણસ બિચારો હેરાન થઈ જતો હતો. એક ગરીબ માણસ શું કર્યો, મજબૂરીમાં કોઈ જગ્યાથી એને નમક મેળા, 2 શાક 2 બોરી એના જાનવર ઉપર રાખી, અને એના સવારી સાથે આવતો હતો. રસ્તામાં પોલીસે ઉભો રાખી દીધા. આની અંદર છે શું? તો કે આની અંદર કાંઈ નથી, મારા ઘરનો સામાન છે. તો કે નહીં, તું નમક લઈ આવ્યો છું. આમ વાતું કરતા કરતા એને હોશિયારીથી કામ લીધા. આહિસ્તા આહિસ્તા એ આગળ બી વધતો હતો ને વાતું બી કરતો હતો. આગળ વધતા વધતા મૌલા અબ્બાસના રોઝાની સામે આવી ગયા. જ્યાં ખુલૂસ હોય છે ને, ત્યાં આવી મદદ મળે છે. અલ્લાહ સ્થિતિવાસીઓ પેદા કરે છે. અબ્બાસ અલ્લાહના રોઝાની સામે આવી ગયા. ઓલો પોલીસે બહુ જ તંગ કર્યો. આ ગરીબ માણસને કહે છે, તને રહમ નથી આવતી? તો કે રહમની વાત ના કર, કાયદો અને કાનૂન. અહીંયા જે છે ને, આ ગરીબ માણસને જલાલ આવી ગયો. આ સ્થિતિવાસીઓ છે ને, હર વખત ના આવે બધાય માણસોમાં. અમુક સેકોન્ડ, 10 સેકોન્ડ, 15 સેકોન્ડ, એની અંદર આવી કેફિયત ઇન્સાનમાં તારી થાય છે. લા ઇલ્ફો પ્રોફિતે. ઇમામ સાદિક કહે ને, જ્યારે તમારી આંખમાં આંસુ નીકળે ને, તો તમે જલ્દી જલ્દી દુઆ કરો, કારણ કે એવા ટાઈમે તમારા દિલની અંદર ખુશુ છે, ખુલૂસ છે, તમારી દુઆ તરત જ કબૂલ થઈ જશે, જલ્દી કબૂલ થઈ જશે. તમે જલ્દીથી માંગો દુઆ. 30 સેકન્ડની અંદર અહીંયા આને જલાલ આવી ગયો, અને પોલીસ વાળાને કહે છે, તું આટલો બધો મને હેરાન કરી રહ્યો છો, ખોલ આ બોડીને. આની અંદર જે છે ને, નમક નથી. અને દિલથી કહે છે, મૌલા અબ્બાસ, મારી આ મિલકિયત તમારા હવાલે, મારો નમક તમારા હવાલે. એમ કહીને ઊભો રહી ગયો. ઓલા પોલીસ લોકો કે, અચ્છા બહુ વાયરું થાય છે, હમણાં તને કરી દેખાડે છે.
જેમ ખોલ્યા તો જોઈ છે અંદર રેત છે, ધૂળ ભેરી છે, કાંઈ નમક નથી. પોલીસ વાળા શર્મિંદા થઈ ગયા, માફ કરજે તને ધેરાશે કર્યા ને હવે ગરીબ માણસને જોયે છે. હા બસ હવે તો તમે મને મૂકી શકો છો ને? હા azafadi વેલુને ખુદા હાફિઝ જા. પોલીસ વાળા ચાલ્યા ગયા ને, મૌલા અબ્બાસ ના નામથી નમક પાછો ઓરિજિનલ સુરતમાં આવ્યો. જો આ ભરોસાની જરૂર છે. આ હું હદ ને તમે હદ છે, આવો દિલ એવો જીગર છે કે હું કહી શકું અબ્બાસ, અલી, ઇમામ સમાના, બીબી ફાતિમા, જે ખપે થઈ શકે છે. હું ખાલી હાથ નહીં ફેરવું. ક્વાકિલ સ્વ આજે તો હું લઈને આવવાનું છું, એક ચેલેન્જ લઈને જાય દરવાજામાં. પણ જો એ દિલ નથી તો પછી ફરિયાદ ના કરે કે મોજીઝા નથી દેખાતા. મિંબર ઉપર જ બયાન થાય છે. મિંબર ઉપર જે લોકોનો બયાન થાય છે ને, એ લોકોના દિલની હાલત તમે જુઓ કેવી છે. ત્યારે ખબર પડશે કે જી અચ્છા વસીલા અસર નથી કરતા. જે હું તમને કીધો ને કે જે છે ને હુકુક માફ નથી. ઘણા માણસો સવાલ કરે છે જવાનો, મૌલાના સાહેબ તમે મિંબર ઉપર કહો છો સદકો કાઢીને આ કામ કરો, કામ થઈ જશે. અમે સદકો કાઢીને કામ કર્યા, મારો આક્ષિદા બી થયો, કામ બી ઉતરી ગયો. તમે કહો છો યા વજીહન ઇન્દલ્લાહ, આલે મોહમ્મદનો વસીલો અપનાવો, કામ પૂરો થઈ જશે. વસીલો અપનાવે છે, કામ પૂરો નથી થતો. તો હવે જો અમારો મતલબ પૂરો ના મળતો હોય તો અમે પરકોમ પાસે ના જાય તો કેની પાસે જાય? અસલમાં છે ને આ ખોટ હતી દિલની અંદર. આ જે છે ને આ શબ્દ સંતાયેલો હતો, યકીન ના હતો. એના માટે આપણી હાજત પૂરી નથી થતી. અલ્લાહ આપણને નથી આપતો. છે એવી સ્થિતિમાં શું આવે કે આ નજાસત બહાર નીકળે. આપણા કોમ્પોર્ટમાં, આપણા અખલાક, આપણા વિચાર, એનાથી એ આપણી નજાસત બહાર નીકળે ને આપણે ઓળખીએ. પણ છતાં બી આપણે ઓળખવા માટે તૈયાર નથી. પોતાને ધમાવે છે. મજબૂરી હતી એના માટે ગયો, આમ હતો ને એના માટે ગયો. અને મને ખબર છે દિલ ક્યારે દુખે? ઘણી વખત છે ને પોતાના સ્વાર્થ અને મતલબમાં એટલે બેતના ધર્મને મશ્કરી ઉડાવો છો. એક માણસ એક દુશ્મને એટલે બેત પાસે જતો હતો. આફા એક દિવસ ઓલો કે છે તમારો શિયાનો તો અકીદો છે, અલી મુશ્કિલ કુશા છે, તમારી પાસે અબ્બાસ અલમદાર છે, તમારી પાસે ઇમામે ઝમાના છે, કેમ એ લોકોનો વસીલાનું શું થયો? તમારી મદદ નથી કરતા? મારી પાસે આવો છો અને તો બી તમે જોઈ લો કેટલી. હું શું કહું, બેશર્મીની વાત કહેવાય, છતાં બી એની પાસે છે. ના એ વાત મૂકી દે ને, મને તું જોઈ દે. અસ્તાગફિરુલ્લાહ. અહીંયા અબ્બાસ અલમદાર આ દુનિયાની નેમત છે, મળવાની છે, શું કામની છે? નકામી છે કે જેની અંદર અબ્બાસ જેવી શખ્સિયતની તોહીન થતી હોય તો બી ત્યાં ઊભા છે. આ શું પોતાના ભરોસા. આજે આપણે આ છેલ્લો વાક્યો અને જહેમતને હું તમામ કરું છું. શા માટે આપણે જે છે ને આપણો તવસ્સુલ કામ નથી આવતો? parce qu'on ne respecte pas les droits. જે જુલ્મ કરી રહ્યા છે, દવા તો પીએ છે સાથે ઝેર બી. આ વાક્યો તારીખની અંદર છે. એક બેવા બાયરી એના યતીમ બચ્ચાને પરવરિશ કરવા માટે, આ બેવા બાયરી છે ને બહુ ગરીબ હતી, કોઈ મદદ કરવા વાળો ના હતો. આ ખાવાનું પકાવતી અને ખાવાનું વેચતી, એની અંદર 2-4 પૈસા મળતા ને ઉપરના, એનાથી પોતાના યતીમ બચ્ચાને ખવડાવે. હંમેશા એમ જ મહેનત કરતી હતી, હલાલી કમાઈ. હવે એ જ્યાં રાખતી હતી ને ત્યાંનો એક ચોકીદાર હતો. ઓલો ચોકીદાર શું કરે છે, એને મજા નથી આવતી. એ આવીને ઓલી બાઈ માણસને કહે છે કે એ ખાતુન, આ જગા ઉપર જે તમે આ કામ કરો છો, અમારી જગા ગંદી થાય છે, આલે ફૂટેનું લાપે, નીકળો અહીંયાથી. આજે છે મને કાલેથી આ ઘસ્યો અહીંયા નથી ખપતો. આ નાનો ઓહદો આપણે મળે છે ને, ફૂફાર મળે છે ને, આપણે એને કંટ્રોલે કરતા નથી જતા, પોતાથી બહાર નીકળી જાય છે. આજે જોયું લ્યો છે આ બાઈ માણસ કે છે આહા રહેમ કરો, તમારી પાસે તો આ કાંઈ નથી, આ કચરો છે, પણ આ હું વેચું છું ને, મને 2-4 પૈસા મળે છે, મારા યતીમ બચ્ચાને હું ખવડાવી શકું છું, મારી ઇજ્જત સાચવીને રહે છે. તમે દયા કરો, મારી મજબૂરી ઉપર જો, મારી લાચારી ઉપર. પણ તમને ખબર છે ને આપણે બધાય કોઈ ચીજ મગજમાં આવી ગઈ તરત જ ગુસ્સાની હાલતમાં કહે છે સાંભળ હું તને કહું છું તું નીકળ અહીંયાથી, આ બીજી જગ્યા ચાલી જા. એ કે બીજી જગ્યા જાઉં પણ અહીંયા માણસો પાસ થાય છે ને, અહીંયા મારો વેપાર ફાઇન, માણસો બધા આર્બિટ્રેટ થઈ ગયા છે, તું રહેમ કર. તો કે મને કાંઈ નથી સાંભળું, નીકળ અહીંયાથી. આ ભાઈ માણસ જાય ક્યાં? અહીંયા જ બેસીને પોતાનું કામ કરે. એ જગ્યા ઉપર આ જે ચોકીદાર હતો ને એનો એક દોસ્ત હતો, એના દોસ્ત સાથે મળે છે. દોસ્તને કહે છે સાંભળ, આ તો આ બાઈ માણસને છે ને સમજાવ, અહીંયાથી નીકળે,
જો હવે હું અહીંયા જોયો છો તો એનો ખાવાનું ફેંકી દઈશ. આ દોસ્તાર એની પાસે આવે છે, એ કે બીબી આ માનવા માટે તૈયાર નથી. સીલ તે તું અહીંયાથી નીકળ ને. આ બાઈ માણસ કે છે તમે સમજવા માટે તૈયાર નથી, હું બેવા છો, બેવા, ગરીબ છો, ગરીબ, યતીમ બચ્ચા છે, યતીમ બચ્ચાઓ. હું આ વેચું છું તો આમાં 2 પૈસા મળે છે, યતીમોને ખવડાવી શકું. તમે મને અહીંયાથી કાઢીને ક્યાં મોકલો છો? હું ક્યાં જઈશ, શું કરીશ? માનવા માટે તૈયાર નથી. દોસ્ત ઓલાને સમજાવે છે, સીલ તે પ્લે તું આમ નહીં કરતું, મૂકી દે. આ બાઈ માણસ બહુ ખરાબ હાલતમાં છે, પણ તમને ખબર છે ને આપણે નામ નથી માનું તો નથી માનું. એના બીજા દિવસે આ ચોકીદાર ગુસ્સાની હાલતમાં આવી, ઓલી બાઈ માણસ ચૂલા ઉપર ખાવાનું રાખી હતી ને, ગુસ્સામાં આવી એના પગથી લત મારી બધું ખાવાનું નીચે ફેંકી દીધી. ક્યારે કેની હાઈ લાગે છે કાંઈ નથી ખબર. વખત પૂરો. એ પ્રોવેર્બને સામે રાખો ને, ચોરના 40 દિવસો બધાયનો એક વખત છે. અહીંયા એનો વખત પૂરો થવાનો હતો. આ ભાઈ માણસ જ્યારે જોઈને એની આંખોમાં આંસુ તો આવી ગયા. એક બદુઆ નીકળે છે, એની બદુઆ આપે છે. આને કઈ ખબર નથી, સાંફું અને નથી જવું આવા માણસો અહીંયા નીકળો. એ ઘરે ગયો ને, એના ગોઠણની અંદર દુખાવ શરૂ થયો. દુખાવ એટલે કેવો દુખાવ? આટલો જોરાતોનો દુખાવ કે સહન ના થાય. એક ડોક્ટરો પાસે ગયો, હકીમો પાસે ગયો, બધી જેટલી થેરાપી કરવાની હતી કરી લીધો, પણ ન કે ફક્ત દુખાવમાં આરામ ના મળે, આટલો બહુ જ સખ્ત દુખાવ થાય. આપણા ઇમામે સાદિક અલ ઇસ્લામ ફરમાવે છે, આવી કઈ તકલીફ આવે ને તો તમે વિચાર કરો, તમે કોઈની હાઈ તો નથી લીધા ને, કોઈ પર જુલમ તો નથી કર્યા ને, પણ એવા ટાઈમે આપણે આ ડોક્ટર, ઓલો ડોક્ટર દેખાશે. કોઈ બી દિવસે આપણે પોતાને જોવા માટે તૈયાર નથી. અને છેલ્લો દરવાજો શું? આલે મુહમ્મદ અલૈહિસ્સલામનો વસીલો. શા માટે? દુખાવ દૂર થવા માટે, તૌફીક મેળવવા માટે નહીં કે એવા ગપલા હું ના કરું, મને માફી મળે. ના ના ના, તરત જ ઈ છે ને કાફિલો ભેગો કર્યો કે હું કરબલા જાઉં છું. મને આની તકલીફ ખબર છે કે એની પાસે છે. આનો અસલ રૂહાની ડોક્ટર કોઈ હોય તો અબ્બાસ અલમદાર છે. હું શફા લઈને આવું છું, આટલો ભરોસો, ચેલેન્જ. અમુક માણસો એની સાથે મળી ગયા. હા ચાલો, અબ્બાસના પાસે જાય છે. બાબુલ હવાઈજ, જરૂર હાજત પૂરી થશે, તને બી તારી હાજત મળશે, અમારી બી તકલીફ દૂર થશે. આટલી તકલીફ બરદાશ્ત કરી કરબલા પહોંચ્યા. રાતનો ભાગ હતો, હોટલમાં ઉતર્યા. સવારના પ્રોગ્રામ હતો, મેં સવારના ઉઠી પહેલા અબ્બાસના રોઝામાં જાશું ઝિયારત કરવા માટે. ઓલો ચોકીદાર સવારના ઉઠ્યો ને, તરત જ કાફિલાવાલાને કહે છે, હું જાઉં છું, ખુદા હાફિઝ, તમે જાઓ ઝિયારત માટે, હું પાછો જાઉં છું મારા ગામ. આ લોકો કહે છે, આ તું કેવી વાત કરે છે? ઘેરામાં તો અમોને અહીંયા સુધી લઈ આવ્યો, અમોને અહીંયા મૂકીને તું ચાલ્યો જાય છે. સામે અબ્બાસનો રોસો, હુસૈન અલૈહિસ્સલામનો રોસો, તું પોતે આ કેવી મૂર્ખાઈ કરે છે? તું ઝિયારતમાં નથી જતો, ઝિયારત માટે આવ્યો? તો કે ના, હું આ હરમની અંદર પગ જ નથી રાખવાનું. તો કે શા માટે? તો કે નહીં તો અહીંયા મને ફટકો લાગશે. તા કઈ કયો ફટકો? તો કે હું રાતના સપનામાં જોયો. અલ્લાહ કરે આવા સપના મને અને તમોને ને આપણી ઔલાદોને આપે. દુઆ કરે કે ખુદા, મારી કઈ ખરાબ આદતનો શું અસર છે, તું મને સપનામાં દેખાડ. હું જોઉં તો મારો યકીનની અંદર વધારો આવે, તોબા કરવાની શક્તિ આવે, મારી ગફલત મારાથી દૂર થાય. આ અલ્લાહની જેની ઉપર નીચી નજર હોય છે ને, એને જ આ નસીબ થાય છે. શહીદ મેરા બાયતુલ્લાહ દસ્તે ગૈબ ફરમાવે છે, વારંવાર યાદ દિલાવું છું, આવા સપના દરરોજ ના આવે, અમુક જ માણસોને આવે, લેસન દેવા માટે. આ કહે છે ચોકીદાર, હું રાતના સપનામાં જોયો અબ્બાસે અલમદાર ગુસ્સાની હાલતમાં મારી તરફ આવી અને મને જોઈને કે છે, તને શરમ ના આવી? એક બેવા બાયડી ઉપર આવી રીતે તું જુલ્મ કરે છે. ઓલી બિચારી તને જે છે ને રહમની દયાનો સવાલ કરતી હતી, ભીખ માંગતી હતી, તું રહમ ના કર્યો. અને પછી આવો મોઢું લઈ તમે લોકો મારી ઝિયારતમાં આવો છો. તું જો મારા હરમની અંદર પગ બી મૂક્યો છો ને ઓલી બાઈ માનવને રાજી કરવા વગર, તો હું જે છે ને તને પહેલી સજા હું તને દેવાનું છું. તો કે ના બાપા, હું પાછો જાઉં છું. તો કે આ મારાથી મોટી ભૂલ થઈ ગઈ. તરત જ પાછો પોતાના ગામમાં આવે છે, એના દોસ્તારને બોલાવે છે, મારો ભાઈ ઓલી બાઈ માણસ યાદ છે ને, હું તને મોકેલો હતો ને એને કાઢવા માટે? તો કે હા. સીલ તે પ્લે એની તલાશ કરી, બાઈ માણસ ક્યાં છે?
મને એની પાસે માફી માંગવા જાઉં છું, આ પ્રમાણે સપનો જોયો એમ કહી અને તલાશ કરતા 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 એ બાઈ માણસના ઘરે પહોંચે છે. બાઈ માણસની સામે આશેનું થઈને બેસે છે અને કહે છે, બીબી મને માફ કરી દે, મને બહુ જ ખરાબ સજા મળી છે. અબ્બાસ બી મને એના રોઝામાંથી કાઢી નાખ્યા, મારી પાસે કોઈ જગા નથી, રહમ કર, મને આટલી તકલીફ પડે છે, તને અઝિયત પડી પણ એનાથી વધારે અઝિયત મને પડે છે. દોસ્ત બી બાઈ માણસને સમજાવે છે, એની ઉપર રહમ કરીને માફ કરી દે ને. ત્યારે એ બાઈ માણસ કહે છે, તે દિવસે જ્યારે તું મારા ખાવાનાને લત માર્યો હતો ને, એ દિવસે હું તારા હકમાં બદદુઆ કરી હતી. બસ આજે આ વાત સાંભળીને હું તને માફ કરું છું. આ બાઈ માણસ માફ કરીને દુખાવો આસ્તે આસ્તે થઈને બિલકુલ ગાયબ થઈ ગયો. હવે જવાબ મળી ગયો ને, શા માટે સદકાનો અસર નથી, શા માટે વસીલાનો અસર નથી, શા માટે ઝિયારતનો અસર નથી. અરે જિંદગીની અંદર જોવે, મા બાપનો તો દિલ નથી દુખાયરા ને, બાયડી ધણીનો તો દિલ નથી દુખાયરા ને, ઔલાદનો તો દિલ નથી તોયરા ને, મા મિત્રોનો દિલ નથી તોયરા ને, પાડોશીને તો અઝિયત નથી આપ્યા ને. આ ઇન્સાન શું, અરે જાનવરોને તો તકલીફ નથી આપ્યા ને, કોઈની આહ તો નથી લાગી ને. જો કોઈની આહ છે તો આલે મુહમ્મદ એનો મોઢું ભરાવવાનો છે. આ મજલિસના વસીલાથી માફી બી માંગુ છે અને તૌફીક માંગુ છે કે મને ફક્ત માફી ના મળે, આવા બધા અમલથી હું દૂર રહું. જે અબ્બાસે અલમદારનો આપણે વસીલો લઈ રહ્યા છે, જરા વિચાર તો કરો. એ અબ્બાસે અલમદાર કેટલી તકલીફ ઉઠાવ્યા છે, તમે વિચાર કર્યા? અબ્બાસે અલમદારના લાશાને શા માટે ખેમામાં ના લઈ ગયા? શા માટે? શું ફક્ત એ કારણે કે સકીનાથી શરમ આવે છે? આ તો મૌલા અબ્બાસ અલૈહિસ્સલામ એક બહાનો કર્યા હતા. મૌલા હુસૈની બહાના ઉપર દુઆ દીધા છે, ભાઈ અબ્બાસ તમે ઈ મારા વફાદાર ભાઈ છો, જીતે જી તો મારો ખ્યાલ કર્યા, શહીદ થતા દુનિયામાં જાતા જાતા બી તમે મારો લિહાઝ અને ખ્યાલ કરતા ગયા છો. અલ્લાહ તમારી પર રહેમ કરે. અસલમાં શું છે? અબ્બાસે અલમદાર ઈ શખ્સિયત હતા કે જેની મોજૂદગીમાં ઇમ્પોસિબલ કે તમે જે છે ને હુસૈનને મારી શકો. બીજી મુહર્રમ થી લઈ અને આશુરાના અબ્બાસની શહાદત પહેલા સુધી ઉમરે 7 નો લશ્કર વ્યાધિમાં હતો, રાતના નીંદર નથી આવતી. આપણે ભેગા તો થયા છે, ભલે 30,000 નો લશ્કર છે, ભલે પાણી બંધ કર્યા છે, પણ આ અબ્બાસને કોણ મારી શકે છે? કોઈ નથી મારી શકતો. જ્યાં સુધી આ અબ્બાસ જીવતા છે, કેમ બની શકે અમે હુસૈનને મારે? અને જે ઇબ્ન ઝિયાદનો હુકમ છે બીબીઓનો ચાદર છીનો, તો અમે છીની શકે? ઇમ્પોસિબલ. આવ્યા તો છે પણ એક ઇમ્પોસિબલ કામ કરવા માટે આવ્યા છે. અબ્બાસને કોણ મારી શકે છે? અને જ્યારે એ લોકો અબ્બાસે અલમદાર મસલિયતે ખુદા શહાદતની જરૂર હતી, અબ્બાસે અલમદારના 2 હાથ કપાઈ ગયા ને, માથામાં ગુર્સ લાગ્યો. ગુર્સ ખબર છે કેને કહે છે? હમણાં ઘઉંના બયાનના એક્સપ્લિકેશન નથી દેવાતો. આ લેબો ગુર્સ તમે સાંભળો છો. અબ્બાસ અલમદારના માથામાં ગુર્સ લાગ્યો. તમને ખબર છે ને, અગાઉના જમાનામાં જ્યારે એપે તલવારથી લડાઈ લડાતી હતી, તો તમે લોકો ભાંગ દેસીને ધોકીમાં તેરની અંદર જોયા હશો કે એક હતો આમ પકડવાનો હાથો હોય છે, તમે હાથાને પકડો, પછી એક ચેન હોય છે, એ ચેનની આખીરમાં એક ભૂલ હોય છે, ગોળ રંગનો લોઢાનો ભૂલ. એ લોઢાના ભૂલ જે છે ને, એ મટીરિયલને ગુર્સ કહે છે. તો આ લોઢાનું ગુર્સ છે ને, એ અબ્બાસે અલમદારના માથામાં આમ ઓલો ફરાવીને માર્યો. તમે વિચાર કરો અબ્બાસે અલમદારના માથાની શું હાલત હશે? આ કેટલા મઝલૂમ છે. જ્યારે આવી હાલતમાં અબ્બાસે અલમદાર ઘોડાથી જમીન ઉપર આવ્યા ને, તો ઓલો ગુસ્સો ને, એક તો અરબ હિસ્ટ્રી તમને ખબર છે, ગુસ્સાની આગ, મયતની બેહુરમતી કરું, ઓલો ગુસ્સો. આ અબ્બાસ થકી અમે સૂતા નથી, આમ નથી કર્યા. અબ્બાસ અલમદાર જ્યારે ઘોડાથી જમીન ઉપર પડ્યા ને, તો આ અશ્કિયા બાજુમાં આવી અબ્બાસ અલૈહિસ્સલામને છે ને, કોઈ નેઝા મારતો, કોઈ તલવાર મારતો.
જીવતા જેવી રીતે જનાબે કાસિમનો લાશો પામાલ નથી થયો જીતેજી, એવી રીતે અબ્બાસે અલમદાર અહીંયા જમીન ઉપર પડ્યા છે ને, અશ્કિયા આવી અને કોઈ તલવાર મારે છે, કોઈ નેઝો મારે છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામને અબ્બાસે અલમદારની આ મૈયત સુધી આવવા માટે લડવું પડ્યું હતું. ઇમામે હુસૈન જ્યારે ત્યાં જોવે છે અબ્બાસે અલમદાર આવી હાલતમાં મારો ભાઈ, ઇમામે હુસૈન હુમલો કરે છે ત્યારે લશ્કર ભાગે છે. અબ્બાસે અલમદારની મૈયતની એવી હાલત હતી કે અબ્બાસ અલમદારનો જેટલા જોઈન્ટ હોય ને એ એક એક જોઈન્ટ જુદો થઈ જતો હતો. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એમ નથી કે કોશિશ નથી કર્યા, એ લાશાને ઉપાડવાની બી કોશિશ કર્યા. તો એવી હાલત હતી, એક એક જોઈન્ટ જુદો થઈ જાય, ગોશ અને હાડકા એવી હાલત હતી અબ્બાસે અલમદારની. અને અબ્બાસે અલમદાર બધું સમજી ગયા હતા. એના માટે જ્યારે અબ્બાસે અલમદાર હજી છેલ્લી સાંસો ચાલતી હતી, હુસૈન અલૈહિસ્સલામ કોશિશ કરે છે અલમ ઉપાડવાની, એ લાશાને ઉપાડવાની. અબ્બાસે અલમદાર કહે છે શું કરો છો? તો કે ભાઈ તારા લાશાને ખૈમા સુધી લઈ જાઉં છે. તો કે ના આકા તમે નહીં લઈ જતા, નહીં લઈ જતા, હું તમને વાસ્તો આપું છું, તમે મને નહીં લઈ જતા. શા માટે? તો કે તમારા સકીનાથી મને શરમ આવે છે, તમે મને અહીંયા જ રહેવા દો. અસલમાં બહાનો બે ચીજનો, એક કે અબ હુસૈનની કમર તૂટી ગઈ છે, આ લાશાને કેમ ઉપાડી શકશે? અને બીજો કે જો મારા આકા હુસૈન મારા લાશાને ઉપાડ્યા ને જોશે કે આવી રીતે મારા શરીરના ભાગો શરીરથી દૂર દૂર થઈ જશે તો મારા આકાને બહુ જ અઝિયત પડશે. એના માટે લિહાઝ કરતા અબ્બાસે અલમદાર જે છે ને એ વસિયત કર્યા હતા, મારા લાશાને તમે ખૈમામાં નહીં લઈ જતા. આ અબ્બાસે અલમદારની વફાદારી હતી. અઝાદારો, આ અબ્બાસે મઝલૂમનો આજે માતમ કરું છે. અઝાદારો, દિલ ખોલીને માતમ કરે. તમને ખબર છે આ કયો અબ્બાસની શહાદતનો ગમ શું હતો? કે રિવાયત તારીખે કરબલા કહે છે અબ્બાસે અલમદારની શહાદત પછી નાના નાના બચ્ચાઓ અલતશની આવાજ બુલંદ કરવાને બંધ કરી દીધા હતા. ખૈમે હુસૈનમાં સન્નાટો હતો, કોઈ બચ્ચો નતો કહેતો અલતશ. શા માટે? જે અબ્બાસના સહારે ઉમ્મીદ હતી, હવે એ અબ્બાસ ભી શહીદ થઈ ગયા. અઝાદારો, તમે વિચાર કરો અબ્બાસથી કેટલો આસ હતો. મૌલા અબ્બાસ આવે છે, આકા હુસૈન મને મેદાનમાં જવાની રજા આપો ના. મૌલા હુસૈન રજા નથી આપતા. ભાઈ અબ્બાસ, તમે મારા લશ્કરના આલમદાર છો, તમે કેમ કરતા રજા આપું? મારા લશ્કરની હિંમત તૂટી જશે. અબ્બાસ જમણી તરફ જોયે છે, ડાબી તરફ જોયે છે. આકા, એ લશ્કર ક્યાં છે જેનો હું આલમદાર છું? ગોયા હુસૈન માટે ભલે આખો લશ્કર ના હોય, એક અબ્બાસ પૂરા લશ્કરની હૈસિયત રાખતા હતા. અસાદારો રજા નથી મળતી. આટલામાં ખૈમામાં રોવાની આવાજ આવે છે. અબ્બાસે અલમદાર ખૈમામાં જાય છે. શું જુએ છે? સકીના બેઠા છે, રોઈ રહ્યા છે. પ્યાસી હું ચચા જાન, તડપતી હું ચચા જાન, લા દો મુझे पानी तेरे वाही में चचा जान. અબ્બાસ સકીનાનો હાથ પકડે છે, મશ્કને લે છે. આકા હુસૈન, સકીના માટે પાણી લાવવા માટે રજા આપો. સકીના કહે છે બાબા મારા ચચાને રજા આપો ને. હુસૈન હસરત ભરી નજરથી જુએ છે. સકીના, આજે તમે તમારા ચચા માટે શાબાની રજા માંગો છો. આ ઇજાઝત તમને બહુ જ યાદ આવશે મંઝા. તારીખે કરબલા કહે છે અબ્બાસની શહાદત પછી જ્યારે કોઈ શકી સકીનાને મારતો ને, તમાચો મારે, નેઝા મારે, ત્યારે સકીના ફુરાત તરફ જોઈને કહેતા ચચા અબ્બાસ. સકીના તરસી નથી, સકીનાને પાણી નથી કરતો. આવો સકીનાની તમે મદદ કરો. અઝાદારો, અબ્બાસને બહુ જ મુશ્કિલથી રજા મળી. લડવાની રજા નહીં. અબ્બાસ
જા બચાવ માટે પાણી લઈ આવો. અબ્બાસ વખત પોતાનો દેફાંસ લઈ શકતા હતા. જ્યારે મૌલા અબ્બાસ નહેર તરફ ગયા ને, ઉમરે સાત લશ્કરને કહે છે ખબરદાર, આ પાણી ખૈમા સુધી ના પહોંચવું જોઈએ, નહીં તો હુસૈન સાથે લડવું જે છે ને મુશ્કેલ થઈ પડશે. ચારો તરફથી ફોજ અબ્બાસને રોકવા માટે આવી ગઈ હતી. અબ્બાસ અલમદાર હુમલો કરતા આગળ વધે છે, ફોજ દૂર ભાગે છે. હત્તા કે તારીખે કરબલા કહે છે, ઉસ્તાદે મોહતરમ બી આ રિવાયતને પડતા હતા કે અબ્બાસ અલમદાર જ્યારે ફુરાતમાં પહોંચ્યા ને, ફુરાતના પાણીને જોઈ છે, આંખોમાં આંસુ આવી જાય છે, સકીના યાદ આવી જાય છે. અબ્બાસ અલમદાર ચાહતા હતા કે મશકીઝામાં પાણી રાખે. ચામડાનો મશકીઝો તડકાના કારણે આટલો સુકાઈ ગયો હતો કે એની અંદર પાણી દાખલ નતો થઈ શકતો. પેલા લાઝિમ હતો એ મશકીઝાને પાણીમાં ભીગોરીને રાખો. હજી અબ્બાસ એને ભીગાવે છે પાણીમાં. ઉહાથી લશ્કર પાછો હુમલો કરે છે. અબ્બાસ મશકને મૂકી લશ્કર તરફ ઉભા છે લડવા માટે. 2 થી 3 વખત આ પ્રમાણે અબ્બાસ અલમદાર લશ્કરને દૂર ભગાવ્યા છે. પછી આવી મશકીઝામાં પાણી ભર્યા. હવે મશકીઝો પાણીનો ભરાઈ ગયો, પણ મક્તલની હાલત જોયા, સમજી ગયા હવે હાલાત બહુ નાજુક છે. અબ્બાસ અલમદાર મશકીઝાને અલમમાં નથી રાખતા, કાંધા ઉપર જે છે ને મશકીઝાને પહેરી લે છે. અલમને લીધા, ખૈમા તરફ ઘોડા દોરાવે છે. ઉહાથી ઉમરે સાત કહે છે તીર બરસાવો. અઝાદારો 6000 સુધીની તાદાદ તારીખમાં મળે છે. તીરોની વરસાદ થઈ રહી છે. ચારો તરફથી અબ્બાસ ઉપર હુમલો થઈ રહ્યો છે. કોઈ અબ્બાસને રોકી નથી શકતો. અબ્બાસ પોતાનો બી દેફાંસ કરે છે અને સાથે સાથે એ મશકીઝાને બી બચાવતા અબ્બાસ આગળ વધી રહ્યા છે. સંતાઈને એક શકી એવી રીતે હુમલો કર્યો, અબ્બાસનો જમણો હાથ કપાઈ ગયો. અલમ ઝૂકવા લાગ્યો. અબ્બાસ બીજા હાથેથી અલમને પાડી લે છે અને હવે અલમને બી સંભાળી રહ્યા છે અને જહાદ બી કરી રહ્યા છે, આગળ વધી રહ્યા છે. સકીના, તમારા ચચા આવી રહ્યા છે. સકીના, એક જ દુઆ છે, પરવરદિગાર અબ્બાસની જાન જાતી હોય ચાલી જાય, પાણી મારી સકીના સુધી પહોંચી જાય. અબ્બાસ જઈ રહ્યા છે. બીજો એક શકી સંતાઈને એવી રીતે હુમલો કરે છે, અબ્બાસનો ડાબો હાથ બી કપાઈ ગયો. અલમને પરવા નથી દેતા, પોતાની છાતી સાથે દબાવી રાખે છે ગોરાથી અને આગળ વધે છે. એવી હાલતમાં બી અબ્બાસની બાજુમાં જે આવતા ને એ લોકો સામે અબ્બાસ હુમલો કરતા, પગેથી મારતા, બીજી રીતે લશ્કરને ભગાવી રહ્યા હતા. અબ્બાસને એવી હાલતમાં કોઈ કાબુમાં નથી લઈ શકતો. ઉમરે સાથ કે છે હુરમલા તારો કામ તમામ કર. હુરમલા અઝાદારો તીર તાનીને ફેંકે છે. એક તીર અબ્બાસની આંખમાં લાગે છે, બીજો તીર મશકે સકીનામાં લાગે છે. જે મશકમાં તીર લાગી, પાણી જમીન ઉપર પડવા લાગ્યો. અબ્બાસ પોતાના ઘોડાને રોકી લે છે. ફરીવાર ફુરાત તરફ આવે છે. અબ્બાસ જેવો બહાદુર ઇન્સાન ઘોડા ઉપર રોઈ રહ્યા છે. સકીના, સકીના, સકીના. અબ્બા ચચા ભાઈનો પૂરો ના કરી શક્યા. સકીનાને યાદ કરીને રોતા હતા. એક શકી આવી, એ લોટાનો ગુર્સ લઈ અબ્બાસ કહે છે અબ્બાસ, હું સામેરો બહુ જ બહાદુર હો છો, તો મારી સાથે મુકાબલો કરશો? અબ્બાસ કહે છે મારા 2 હાથ કપાઈ ગયા ત્યારે તું આવે છે. એને રહમ ના આવી, ગુર્સને ફરાવે. અબ્બાસના માથા ઉપર એવો ગુર્સ માર્યા. અલમદાર ઘોડાથી જમીન ઉપર આવ્યા. પણ એ જમીન ઉપર આમ કેટલી મોટી મુસીબત છે તમે સાંભળશો. એક ઝાકિર કરબલામાં હંમેશા મસાઈબે અબ્બાસ પડતા ન. હર મજલિસમાં મસાઈબે અબ્બાસ, જેવી રીતે આપણે હર મજલિસમાં મસાઈબે હુસૈન પડે છે,
એક દિવસે અબ્બાસ લંદાર સપનામાં આવે છે. એ કહે મારો ઝાકીર તું મારા રોઝામાં હંમેશા મજલિસ પરે છે, મારી મુસીબત બયાન કેમ નથી કરતો? તો કે આકા હું તો દરરોજ તમારી મુસીબત બયાન કરું છું. તો કે તું મારી મુસીબત બયાન કરે છે પણ મારી સૌથી મોટી મુસીબત કેમ બયાન નથી કરતો? આ ઝાકીર કહે છે કે આકા તમારી સૌથી મોટી મુસીબત કઈ છે? દિલ ઉપર હાથ રાખીને સાંભળશો. અબ્બાસ કહે છે ભાઈ તમે ગૌર ના કર્યા, વિચાર ના કર્યા. જ્યારે બી કોઈ શહીદ ગોરાથી જમીન ઉપર આવતો ન, એની પાસે પોતાના બે હાથ હતા જેનાથી સહારો લઈ જમીન ઉપર પડતો હતો. મારા બંને હાથ કપાઈ ગયા, આંખમાં તીર લાગી, માથા ઉપર ગુર્ઝ લાગ્યો. હું જ્યારે ગોરાથી જમીન ઉપર આવ્યો મારી સવાલ આવાજ બુલંદ થઈ આકા મારી મદદ કરો, મારા આખરી સલામ કબૂલ કરો. હુસૈન મુશ્કિલથી ભાઈ અબ્બાસના લાશા પાસે આવ્યા, માથાને લઈને ખોરા ઉપર રાખ્યા. અબ્બાસ વસિયત કરતા ગયા. હુસૈન વસિયત સાંભળતા રહ્યા. આખિરમાં હુસૈન કહે છે ભાઈ અબ્બાસ તમારા દિલની કોઈ તમન્ના છે? તો કે નહીં આકા, એક તમન્ના. હું જ્યારથી જન્મ્યો છું માએ કહ્યું આંખ ખોલીને સૌથી પહેલા તમારી ઝિયારત કરી છે. દિલની તમન્ના દુનિયાથી જાતા જાતા તમારી ઝિયારત કરું, પણ આકા મારા બંને હાથ કપાઈ ગયા. એક આંખમાંથી બીજી આંખમાં માથાનું લોહી, તમારી ઝિયારત કેમ કરું? હુસૈન રોતા રોતા આંખને સાફ કરે છે. અબ્બાસ આંખ ખોલ્યા. ભાઈએ ભાઈને જે છે ને ઝિયારત કરી, બધી તમન્ના પૂરી થઈ ગઈ. હુસૈન કહે છે અબ્બાસ મારી એક તમન્ના પૂરી કર દે. તો કે આકા આવી હાલતમાં ગુલામ શું કરી શકે છે? તમે હુકમ કરો. તો કે અબ્બાસ જ્યારથી તમે જન્મમાં છો ને હંમેશા પોતાને ગુલામ કહો છો. મને આકા મારા કાન તરસ્યા છે, એક વખત ભાઈ કહીને બોલાવો ના. અબ્બાસ કે છે આકા આટલી જુરત મારાથી નથી થઈ શકતી. મારી માં તમારી માની કરીશ, હું તમારો ગુલામ છું, તમે મારા આકા છો. તો કે અબ્બાસ મને એક વખત ભાઈ કહે. તો કે નહીં આકા, આ કામ મારા માટે બહુ મુશ્કેલ છે, નથી થઈ શકતો. આખિરમાં હુસૈન કહે છે અબ્બાસ તમે મારા હકના વાસ્તા, મારા હકની કસમ મને એક ફેરે ભાઈ કહીને બોલાવ. અબ્બાસ અલમદાર એક આખરી મર્તબા છેલ્લી આવાજ ઊંચી કરે છે ભાઈ ભાઈની રૂહ નીકળી ગઈ. ભાઈની ગોદમાં હુસૈન રોતા રહ્યા. અબ્બાસ મારી કમર તૂટી ગઈ. મારા ભાઈ બચાવો તારી વાત. આખિરમાં હુસૈન વસિયત પ્રમાણે લાશાને મોકલી અલમ લઈ ખૈમા તરફ ગયા. ઓલુમાં બયાન કરે છે સકીના ઉભા હતા બચ્ચાઓ સાથે. બચ્ચાઓ ચચા અબ્બાસ આવી રહ્યા છે, વ્યાધિને કરો પહેલા હું તમને પાણી પીલાવીશ. જેમ હુસૈન આવ્યા સકીના કહે છે બાબા મારા ચચા અબ્બાસ ક્યાં ગયા? બાબા અલમ લઈને આવ્યા, અલમદાર ક્યાં છે? હુસૈન રોઈને કહે છે સકીના ચચાની વાત ના જો. હાથ કપાઈ ગયા, માથા ઉપર ગોળસ લાગ્યો, મશ્ક છીદાઈ ગઈ. નાના બચ્ચાઓ મશ્કી સામે ફેંકા. અહીંયા હુસૈન અલમ લઈને ખેમામાં દાખલ થયા ને ઝૈનબ ઉભા છે. ભાઈ અબ્બાસ શહીદ થઈ ગયા. ચલો જુમલો સાંભળશો. અબ્બાસ શહીદ થઈ ગયા. તો કે હા બહન અબ્બાસ શહીદ થઈ ગયા. નજફ તરફ જોઈને કે છે બાબા અલી
હવે મને યકીન થઈ ગયો જો કે ઝૈનબ કઈ ચીજનો યકીન તો કે 21મી માહ રમઝાન बाबा मारा हाथों ने चुमता ज़ैनब या रस्सी बांधो हमारा उसे मने भरो मने मारा दिल में एक सवाल उठा थो जेनी पासे अब्बास यो भाई केनी मजाल रस्सी बांधे हवे मने यकीन